નમસ્કાર, જય જિનેન્દ્ર. પર્યુષણ વ્યાખ્યાનમાળા 3ના આજના ચોથા દિવસે મિત્રો આપ સૌનું હાર્દિક અભિવાદન છે. વીરમતીબેન ફકીરચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ પુરસ્કૃત શ્રી ભદ્રેશભાઈ શાહ આયોજિત અને સુરત જૈન મંડળના ઉપક્રમે આપણે છેલ્લા 3 વર્ષથી પર્યુષણને વ્યાખ્યાનમાળા કરીએ છીએ. આ એની ત્રીજી મોસમ છે. આજે એના ચોથા દિવસે આપણી સાથે બે વિદ્વાન વક્તાઓ શ્રી શ્રેણિક વિદાણી અને શ્રી વિશાલ મહેતા છે. માન્ય ભદ્રેશભાઈ શાહને આપ સૌનું સ્વાગત કરવાના માટે વિનંતી કરીએ પહેલા હું આપને ટૂંકમાં જણાવવા માંગુ છું કે ભદ્રેશભાઈ આર્કિટેક્ટ છે, એન્જિનિયર છે. સુરતની અત્યંત પ્રતિષ્ઠિત એવી SVNIT માંથી તેમણે BE સિવિલ કર્યું હતું વર્ષો પહેલા, અને ત્યાર પછી એ એન્જિનિયરિંગ કોલેજના પાસ સ્ટુડન્ટ્સની સંસ્થા પણ એમણે શરૂ કરી. તેઓ સ્થાપક એના પ્રમુખ રહ્યા. સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને અન્ય સંસ્થાઓની સાથે તેઓ સંકળાયા છે. યુવાનોના ચારિત્ર ઘડતરમાં તેમણે ખૂબ રસ લીધો છે અને એક અદના જૈન હોવાને નાતે એમણે જીવદયાના ક્ષેત્રમાં પણ ઘણું બધું કામ કર્યું છે. દુનિયાભરમાં ફર્યા છે ભદ્રેશભાઈ, અને આપણે ભદ્રેશભાઈને આમંત્રણ આપીએ કે આપ સ્ક્રીન પર પ્રગટ થાવ અને સૌનું સ્વાગત કરો. શ્રી ભદ્રેશ શાહ, પ્લીઝ. નમસ્કાર, પ્રણામ મિત્રો, ભાઈઓ, બહેનો, વડીલો. આપણે કંઈ પણ શરૂઆત કરીએ તે પહેલા નવકાર મંત્રના શુભ રટનથી એને પવિત્ર કરીએ. ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો અરિસિદ્ધાણમ, ઓમ નમો આયરિયાણમ, ઓમ નમો વજાયાણમ, નમો લોએ સવશાહૂણમ, એશો પંચનમુક્કારો, સૌપાવપણાશણો, મંગળાનંચ સૌએસિં, પરમં હવૈ મંગલમ. ઓમ નમો અરિહંતાણમ. પ્રણામ, નમસ્કાર મિત્રો, ભાઈઓ, બહેનો, વડીલો. આપ સર્વેનું હાર્દિક ઉષ્માભર્યું સ્વાગત છે આ ત્રીજી પર્યુષણ વ્યાખ્યાનમાળા સુરતમાં. આજે એનો ચોથો દિવસ છે અને આ અગાઉ બે વ્યાખ્યાનમાળાઓમાં પહેલી વ્યાખ્યાનમાળામાં 15 જેટલા વિશિષ્ટ મહાનુભાવો, વ્યક્તિઓ, આધ્યાત્મિક પ્રબુદ્ધ વિદ્વાનો, અને બીજી વ્યાખ્યાનમાળામાં 16 જેટલા 8 દિવસ 16 જેટલા પ્રબુદ્ધ વિદ્વાનો પ્રવચન આપી ગયા. આજે આ 3 દિવસ પત્યા પછી સાતમો આજે વ્યાખ્યાન છે, સાતમું, કે જે આપણને શ્રેણિક વિદાણી કે જે એક સુરતના જ વિદ્વાન છે તેઓ આપશે. શ્રેણિકભાઈનું હાર્દિક સ્વાગત છે. બીજા વક્તા નમસ્કાર ડોક્ટર બિપિનભાઈ દોશી કે જે મુંબઈ યુનિવર્સિટીના જૈન ચેર અને જૈન કોર્સના સંયોજક છે, તેઓ આપવાના હતા, પરંતુ તેઓને કંઈક અચાનક કામ આવ્યું હોવાથી, બહાર ગયા હોવાથી તેમની જગ્યાએ એક મહેતા, વિશાલ મહેતા આપણને એક બહુ જ સાયન્ટિફિક સબ્જેક્ટ લઈને આવી રહ્યા છે, અને શ્રેણિકભાઈ પછી વિશાલભાઈ મહેતા આવશે.
તો આપ સર્વેનું ખૂબ સ્વાગત છે. એકદમ ટૂંકમાં મારી નરેશભાઈની અને અમારા સુરત યુવક મંડળની પ્રવૃત્તિઓ વિશે કે અમે આ પર્યુષણ વ્યાખ્યાનમાળા કોરોનાના કપરા કાળમાં આજથી 3 વર્ષ પહેલા ઝૂમ ઉપર એટલે કે ઓનલાઈન શરૂ કર્યું હતું. હજુ પણ કોરોનાનો થોડો ડર છે જ, હજુ પણ કેટલીક પાબંદીઓ છે, એટલે હજુ આ વર્ષે પણ ઝૂમ લીધું છે, આપણે ઓનલાઈન કરી રહ્યા છીએ. ખબર નથી આવતે વર્ષે ઓફલાઈન કરવું કે ઓનલાઈન કરવું એ વિચારીશું. અને આ ઉપરાંત અમે જે રીતે આ પર્યુષણ વ્યાખ્યાનમાળા 3 વર્ષથી કરીએ છીએ તેવી રીતે છેલ્લા 28 વર્ષથી ધ સુપર સ્પીકર એન્ડ ધ સુપર કલ્ચરલ કોન્ટેસ્ટ નામની સ્પર્ધાઓ કરીએ છીએ, જે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરીમાં આવતી હોય છે. ડિસેમ્બર, જાન્યુઆરીમાં 2 મહિનાઓ એ સ્પર્ધા ચાલતી હોય છે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં. અને તેમાં 10 જેટલી સ્પર્ધાઓ લિટરેચર સાઈડે, 10 જેટલી સ્પર્ધાઓ કલ્ચરલ સાઈડે, 20 જેટલી સ્પર્ધાઓના સેંકડો રાઉન્ડ થઈ 4 વિભાગમાં પ્રાથમિક શાળા, સેકન્ડરી, હાયર સેકન્ડરી શાળા, કોલેજ અને ઓપન વિભાગમાં શિક્ષકો અને ઓપન વિભાગ એમની એ સ્પર્ધાઓ ચાલતી હોય છે. અને એના સેંકડો ઇનામો, મોર દેન 500-600 પ્રાઇઝીસનો છેલ્લે દિવસે એવોર્ડ કમ વિનર શો હોય છે. તે ઉપરાંત તે પહેલા સમગ્ર ગુજરાત રાજ્યની યોગાસન ચેમ્પિયનશિપ જૂન જુલાઈમાં, ત્યાર પછી નવરાત્રિનો આપણો ઓરિજિનલ ગરબો, આપણી અસ્મિતા, તેને માટેની સ્પર્ધાઓ અમારી ટીમો જઈને દરેક સ્થળે કરતી હોય છે. ત્યાર પછી હોય છે રંગોળી, આપણી ભૂલાઈ જતી, લુપ્ત થતી કળા, રંગોળીના ટ્રેનિંગ કેમ્પ, રંગોળીની પ્રદર્શન અને રંગોળીનું કોમ્પિટિશન એ આપણે કરતા હોઈએ છીએ. એ દિવાળી દરમિયાન કરતા હોઈએ છીએ. ત્યાર પછી આ સુપર સ્પીકર ને સુપર કલ્ચરલ કોન્ટેસ્ટ એ ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં કરતા હોઈએ છીએ. અને ત્યાર પછી છેલ્લું ધ સમર કેમ્પ, મે વેકેશનમાં 1 મહિના લાંબો જુદી જુદી 10-12 પ્રવૃત્તિઓનો સમર કેમ્પ કરતા હોઈએ છીએ. આ બધી જ વસ્તુ નિઃશુલ્ક હોય છે, બિલકુલ ફ્રી ઓફ ચાર્જ હોય છે. બધો જ એનો ખર્ચો અમારું ટ્રસ્ટ અને અમે ઉપાડતા હોઈએ છીએ. અને આ સાથે અમે ગોપીપુરા હેરિટેજ વોક, કે જે આપણો લુપ્ત થઈ જતો વારસો છે, તેને લોકોને દેખાડવા માટે, તેની જાણકારી આપવા માટે, એની અદ્ભુત કળા, કારીગરી, એની બાંધણી, એની અંદર સચવાઈ રહેલા ડ્રોઈંગ્સ વગેરેની માહિતી 100થી 1000 વર્ષ જૂના દેરાસરો, હવેલીઓ, પછી જ્ઞાનશાળાઓ, કે પછી લેખકોના ઘરો, સ્કૂલો અને કોલેજો, રાયચંદ દીપચંદ સ્કૂલ કે જે આજે 166 વર્ષ જૂની છે, તેવા ઘણા બધા પ્લેસીસની અમે એક સર્કિટ બનાવીને એની 3 કલાકની એક યાત્રા કરતા હોઈએ છીએ. અને તે સવારે 9 વાગે સ્ટાર્ટ થાય તે પહેલા 1 કલાક એનું ઓરિએન્ટેશન લેક્ચર હોય છે, કે જેમાં સુરતનો ઇતિહાસ, ગુજરાતનો ઇતિહાસ, જૈનિઝમનો ઇતિહાસ, જૈન પ્રથાઓ, એના પર માહિતી આપતા હોઈએ છીએ. ત્યાર પછી આ 3 કલાકની સર્કિટમાં અમે આ મહિનાના 1 રવિવારે આ હેરિટેજ વોક કરતા હોઈએ છીએ. આવી ઘણી બધી પ્રવૃત્તિઓ અમારી સતત ચાલતી હોય છે. માતૃશ્રી ગયા વર્ષ સુધી હતા. પહેલી વ્યાખ્યાનમાળામાં તે મારી સાથે બેઠા હતા, હવે આપણી વચ્ચે નથી. એમના નામથી અમે એક વીર પ્રીતિ ભગવાન મહાવીર એનિમલ કેર સેન્ટર નામનું કેર સેન્ટર અહીંયા આગળ ચલાવીએ છીએ, નેચર્સ ક્લબના સહયોગમાં. અને તેમાં કોઈ પણ પશુ, પક્ષી, પ્રાણી ઘવાયેલું હોય ને અમને કોલ મળે તો અમારી એમ્બ્યુલન્સ છે, 2 એમ્બ્યુલન્સ, તે જઈને લઈ આવે છે. અને તેને અમે સંપૂર્ણપણે સાજું થાય ત્યાં સુધી રાખીને, અમારી પાસે એ વ્યવસ્થા છે, એ રાખી અને ત્યાર પછી સારું થાય એટલે વાતાવરણમાં અથવા તો જે તે જગ્યાએ જ મુક્ત કરી દઈએ છીએ. આ ઘણી બધી પ્રવૃત્તિઓ. આ ઉપરાંત સમગ્ર વર્ષભર અમે પ્રવૃત્તિઓ ચલાવીએ છીએ જુદી જુદી. એટલે આપને આ એક ટૂંકી એની માહિતી આપી. આપ બધાને ખૂબ આમંત્રણ છે અમારી સાથે જોડાવાનું કાયમને માટે. હવે તમે અમારા પરિવારના સભ્યો છે અને તમે અમારી જુદી જુદી બધી જ પ્રવૃત્તિઓમાં ભાગ લેજો, ફેસબુક ઉપર. અને જે આજનો જે આ લેક્ચર છે તે અને આ 3 પર્યુષણ વ્યાખ્યાનમાળાના 3 વર્ષના બધા જ પ્રવચનો યુટ્યુબ ઉપર પ્રાપ્ય છે, તો તમે એને જરૂર જોજો, લાઈક કરજો. ગયા વર્ષે ભૂપેન્દ્ર પંડ્યાજીએ એક ધન્ય જીવન ઉપર પ્રવચન આપ્યું હતું, તે 57,000 લોકોએ માણ્યું છે.
57,000 people have heard it. હજારોએ એને લાઈક કરેલું છે. બીજા બધા ઘણા નમ્ર મુનિજી મહારાજ છે કે પછી ફૂલચંદ શાસ્ત્રીજી છે, એ બધાના પણ 10-20 હજાર લોકોએ એ પ્રવચનો જોયા છે. એટલે કદાચ આજે ઓન ધ લાઈન સંખ્યા ઓછી વધતી દેખાય, પરંતુ અલ્ટિમેટલી આપણી આ પર્યુષણ વ્યાખ્યાન માળાનો આખા વર્ષ દરમિયાન બહુ જ બધા લોકો બહુ જ મોટો લાભ લે છે, અને એ બહુ મોટી સંતોષની વાત છે. આજે પણ ઘણી જગ્યાએ આખું પરિવાર જોતું હોય છે. દેખાય આપણને એક જ, અમારા ડોક્ટર NC શાહ સાહેબ છે કે જે SVR કોલેજના પ્રિન્સિપાલ હતા, SVNIT, તેમનો આખો પરિવાર 8:30 ચાલુ થઈ ગયા એટલે જોવા બેસી જતા હોય છે. એટલે એમ આપણને સ્ક્રીન ઉપર એક જ ચાલતું લાગે, પણ એટલે બહુ લોકો જુએ છે, લાભ લે છે આખા. તમે પણ તમારા પરિવારના સભ્યો, તમારા સમાજના, સંઘના અને તમારા વિવિધ ગ્રુપ્સના બધા સભ્યોમાં આ સમાચાર મૂકજો, તમારી એમાં સ્પેશિયલ નોંધ લખજો અને એમને આ જોવા માટે આમંત્રિત કરજો. આપણે આ સ્પર્ધાઓ શરૂ થાય તે પહેલા પર્યુષણ શરૂ થયું વ્યાખ્યાનમાળા ત્યારથી સ્પર્ધાઓ પણ કરીએ છીએ. આનો એક માહોલ જમાવવા માટે આપણે સ્તવન સ્પર્ધા, પછી ક્વિઝ કોમ્પિટિશન, જૈન ક્વિઝ કોમ્પિટિશન, જૈન સ્તવન સ્પર્ધા, જૈન વક્તૃત્વ સ્પર્ધા, જૈન બુક રિવ્યુ, બુક પુસ્તક પરિચય અને જૈન નિબંધ લેખન, એમ આ 5 સ્પર્ધાઓ આપણી પૂરી થઈ છે. બહુ બધા છોકરાઓએ આ વખતે ભાગ લીધો છે ઓલ ઓવર વર્લ્ડથી. આ પર્યુષણ વ્યાખ્યાનમાળાનો, આ પર્યુષણની સ્પર્ધાઓનો છેલ્લા 3 વર્ષથી ધ સુપર સ્પીકર એન્ડ સુપર કલ્ચરલ કોન્ટેસ્ટનો ઓલ ઓવર વર્લ્ડથી લોકો જ્યારથી ઓનલાઈન થઈ છે ત્યારે લાભ લે છે અને સ્પર્ધાઓમાં પણ ભાગ લે છે. નવાઈ લાગશે તમને, યુરોપ, આફ્રિકા, અમેરિકા, ઓસ્ટ્રેલિયામાંથી તો લોકો જોતા જ હોય છે ને લાભ લેતા જ હોય છે, પણ હોનોલુલુ જેવા દૂરના પ્લેસો કે મોમ્બાસા જેવા પ્લેસો પરથી પણ ઘણા બધા લોકો આ સ્પર્ધાઓમાં ભાગ લે છે અને આપણી આ વ્યાખ્યાનમાળા પણ જુએ છે. આજે પણ આખા ઓલ ઓવર ઇન્ડિયામાંથી જોવાઈ રહેશે, હજુ લોકો જોડાશે. તો આપને ખૂબ આમંત્રણ છે અને આપણે તરત જ સમય ન બગાડતા હું નરેશભાઈને વિનંતી કરીશ કે તેઓ શ્રેણિકભાઈને ચાલુ કરવાનો, શ્રેણિકભાઈનો પરિચય ટૂંકમાં વાંચવાનો અને શરૂ કરવાનો આદેશ આપે. થેન્ક યુ વેરી મચ ભદ્રેશભાઈ. પ્રણામ શ્રેણિકભાઈ, કૃપયા આપનો માઇક્રોફોન ઓન કરજો. માનનીય શ્રેણિકભાઈ બોલવાનું એમના વિષય પર નો આરંભ કરે તે પહેલા હું શ્રેણિકજીનો એક નાનકડો પરિચય આપની સમક્ષ કરવા માંગુ છું. શ્રી શ્રેણિક બિદાણી એ સુરતના માટે ખૂબ જ જાણીતું નામ છે અને શ્રેણિકજી ખૂબ લખતા હોય છે અને એ લેખન દ્વારા વર્ષોથી હું શ્રેણિકભાઈને એક લેખક રૂપે જોઉં છું, જેમણે જૈન દર્શનને ખૂબ ઊંડાણથી એનો અભ્યાસ કર્યો છે અને અલગ અલગ સ્વરૂપે તેઓ, જેમ કે જ્યારે પણ પર્યુષણનું પર્વ આવતું હોય છે ત્યારે અખબારમાં એમના ઝીણવટ ભર્યા સુંદર લેખો આપણને વાંચવા મળતા હોય છે. આપ ડીસા, બનાસકાંઠામાં એમનો જન્મભૂમિ છે અને સુરત એ એમની કર્મભૂમિ છે. જનરલ એડમિનિસ્ટ્રેશન અને એ વિનસ જ્વેલ જેવી અત્યંત પ્રતિષ્ઠિત સંસ્થાનું તેના તેઓ એક્ઝિક્યુટિવ છે. પછવાગેટના દલીચંદ નગર વિસ્તારમાં તેઓ રહે છે અને તેઓ, મેં આપને જણાવ્યું તે પ્રમાણે, દિવ્ય ભાસ્કર, સંદેશ, ગુજરાત મિત્ર, ગુજરાત ગાર્ડિયન અને રખેવાળ જેવા અખબારોમાં જૈન ધર્મ વિષયક જીન શાસન કોલમ, હીરા ઉદ્યોગ વિષયક કોહિનૂર કોલમ અને સામાજિક ચિંતનોની કોલમ આરપાર અને વોચ ટાવર એક લાંબા સમયથી પ્રસિદ્ધ કરતા રહે છે. તેમણે પ્રતિષ્ઠિત એવા સામયિકો જેમ કે જનકલ્યાણ, શાંતિ સૌરભ, મુક્તિ દૂત, પ્રતિક્રાંતિ, જૈન સંદેશ, સુબોધ સાગર ન્યૂઝ વગેરેમાં એમના લેખો અને સાહિત્યિક સામયિકો, અખંડ આનંદ, જન્મભૂમિ પ્રવાસી વગેરેમાં એમના નિબંધો, લેખો પ્રકાશિત થતા રહે છે. તેમણે વિચાર યાત્રા, વિચાર પંખી, વિચાર વૈભવ, શતાબ્દી સૌરભ જેવા સંપાદિત પુસ્તકો પણ કર્યા છે. એમના પ્રવચનો દેશ વિદેશમાં, અમેરિકા, ઇંગ્લેન્ડ, બેલ્જિયમ, આફ્રિકાના શહેરોમાં અને ભારતના બેંગ્લોર, અહેમદનગર, શાહપુરમાં પર્યુષણ પર્વ વિષયક એમના પ્રવચનો એમણે આપ્યા છે. રંગમંચ પર તેઓ અનેકવિધ દીક્ષા સમારોહ હોય કે તપસ્વીઓનું બહુમાન હોય તેવા વિવિધ
ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં મંચ પર સંચાલકની ભૂમિકામાં પણ આપણે તેમને વર્ષોથી જોયા છે. અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક દળ અને ડીસા શ્રીમાળી જૈન મંડળ, યુથ ક્લબ ઓફ ડીસા, ડીસા સપ્તક અને સંગત, આ પ્રકારની સંસ્થાઓ સાથે તેઓ સક્રિય રસ લેતા હોય છે. અને શ્વેતાંબર તપાગચ્છ સંઘના ગુરુ ભગવંતો સાથેનો તેમનો નિકટનો પરિચય અને તેમના આશીર્વાદનો અહોભાગ્ય પણ તેમને મળ્યું છે. વાચન, લેખન અને સુગમ સંગીતની સાથે રસ ધરાવનારા એવા શ્રી શ્રેણિક વિદાણી આજે આપણી સાથે વક્તા રૂપે છે. આપણે શ્રેણિકભાઈને વિનંતી કરીએ કે કૃપા આપનું માઇક્રોફોન ઓન કરજો અને આપનું વક્તવ્ય આપ શરૂ કરી શકો પ્લીઝ. પ્રણામ ભદ્રેશભાઈ, નરેશભાઈ અને સૌ શુદ્ધ શ્રોતાજનો. સૌથી પહેલા તો હું અભિનંદન આપું વીરમતીબેન ટ્રસ્ટ જૈન યુવક મંડળ અને ભદ્રેશભાઈ અને નરેશભાઈને કે આવી શુભ શ્રોતાઓને સંકલિત કરીને એક સુંદર જ્ઞાનમાળા, પ્રવચનમાળા અને જો સ્વાધ્યાયમાળા કહીએ તો સ્વાધ્યાયમાળા તેની શરૂઆત કરી અને 3 વર્ષથી અખંડિતપણે અસ્ખલિત રીતે તેઓ ચલાવી રહ્યા છે. એટલું જ નહીં, પરંતુ જૈન ધર્મને યુવા પેઢી સાથે સંકલિત થાય એવી દૂરંદેશી ભરી વિઝનરી પ્રવૃત્તિઓ ભદ્રેશભાઈ દ્વારા ચાલી રહી છે. વન મેન મિશન, એક વ્યક્તિ શું કરી શકે આટલા મોટા વ્યાપક ફલક પર, અને સેંકડો વિદ્યાર્થીઓને, વાચકોને, જિજ્ઞાસુઓને એક કડીમાં જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા જોડી શકે. તો આ બધું કરવા દ્વારા એ જૈન શાસનની પ્રભાવના અને સેવાનું એક ઉમદા કાર્ય કરી રહ્યા છે. તે માટે એમની ખૂબ ખૂબ અભિનંદન અને અનુમોદના. અને નરેશભાઈને તો આપણે વર્ષોથી સુરતમાં પત્રકારિત્વ, સાહિત્ય, સંગીત, નાટકોની પ્રવૃત્તિઓ સાથે સંકળાતા જોયા છે. એ બંને વડીલજનોને આદર્શ પ્રણામ કરું છું. અને આ પ્રવચન માળામાં જોડાયેલા વિદ્વાન શ્રોતાઓને પણ નમસ્કાર અને પ્રણામ કરી અને આજના અમારા વિષયની શરૂઆત કરું છું. શ્રી ભદ્રેશભાઈએ શરૂઆતમાં એમ કહ્યું કે થોડાક ઓછા શ્રોતાઓ જોડાયા છે, જોડાતા જશે. અને આમ વાસ્તવમાં તો યુટ્યુબ પર વર્ષ દરમિયાન અનેક લોકો એનો લાભ લેતા હોય છે. પરંતુ ભદ્રેશભાઈ, આપના વિધાન પર મને એક પંક્તિ યાદ આવે છે ગુજરાતી કવિની, કે દિલ સાથે જો બે મળે તો મહેફિલ છે દોસ્તો. દિલ સાથે જો બે મળે તો મહેફિલ છે દોસ્તો, અને દિલ વિના લાખો મળે તો એને સભા નથી કહેતા. તો આજની આપણી આ દિલદાર લોકોની અને જ્ઞાન પ્રત્યે અભિરુચિ અને જિજ્ઞાસા ધરાવનાર લોકોની એક મહેફિલ છે, જ્ઞાનની મહેફિલ. અને એની અંદર આપણે પ્રવચન કે વ્યાખ્યાન નહીં, પરંતુ એક સ્વાધ્યાય કરવાનો પ્રયત્ન કરીશું. આમ સામાન્ય રીતે સ્વાધ્યાય એટલે પુસ્તકનું વાંચન, સૂત્રનું વાંચન, એ અર્થમાં પણ સ્વાધ્યાય છે. અને સ્વાધ્યાય એટલે સ્વનો અધ્યાય, પોતાની જાતનો અધ્યાય, જાત સાથે વાત કરવાનો એક મોકો, એ અર્થમાં પણ આ સ્વાધ્યાયનું પર્વ છે. તો એમાં પણ સ્વાધ્યાય કરવાનો પ્રયત્ન કરીશું. આ પર્યુષણ વ્યાખ્યાન માળાનું એક જે નોંધપાત્ર પાસું મને વ્યક્તિગત રીતે ગમ્યું છે એ છે, અને દરેકે ધ્યાનમાં લેવા જેવી બાબત છે, કે સામાન્ય રીતે પર્યુષણ શબ્દ સાથે જોડાયેલી પ્રવચન માળાઓ પર્યુષણના 8 દિવસ ચાલતી હોય છે. અને એમાં એક એવો સૂર ઉઠતો હોય છે કે જે પરંપરાગત ક્રિયાઓ કરવાની હોય, પ્રવચનો સાંભળવાના હોય, ભક્તિના આયોજનોમાં જવાનું હોય, તપ કરવાનો હોય, તો એ બધામાં આપણને સમય નથી રહેતો. પરંતુ આ પ્રવચન માળા પર્યુષણ પૂર્વે 8 દિવસ પહેલા ગોઠવાય છે. એટલે પર્યુષણની એક સાચી આરાધના કરવા માટેની એક પૂર્વ તૈયારી રૂપે છે, નેટ પ્રેક્ટિસ રૂપે છે. એટલે આ આયોજન મને વિશેષ રીતે ગમ્યું છે. સ્ક્રીન પર મેસેજ આવ્યો કે અવાજ થોડો ઓછો અમે સાંભળી રહ્યા છે સર, આપ જરાય ચિંતા નહીં કરો. જી સરસ. કેઆર શેઠજીને હું વિનંતી કરું, આપના તરફથી ત્યાં આપના ઘરે જે છે તેમાં એક વખત તમે એક્ઝિટ લઈને ફરીથી દાખલ થાવ. અમે સરળતાથી સાંભળી રહ્યા છીએ. હું એમને જવાબ લખતો જ હતો. જી જી જી. આજનો આપણો વિષય છે જય વિરાય સૂત્ર. જય વિરાય સૂત્ર નું બીજું નામ એ પ્રાર્થના સૂત્ર છે જૈન પરંપરામાં. અને એના વિશેની વાત આજે આપણે મળેલી મિનિટોમાં કરવાની છે. પ્રાર્થના શબ્દ આમ તો બહુ નાનપણથી આપણે સાંભળતા આવ્યા છીએ. સ્કૂલમાં જઈએ અને સૌથી પહેલા પ્રાર્થનાથી શરૂઆત થાય. ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, એવી પ્રાર્થનાઓ
બાળકોને ગવડાવવામાં આવતી હોય, પછી મોટા થયા પ્રાર્થનાનું સ્વરૂપ બદલાતું રહેતું હોય. જો સાહિત્યમાં રસ હોય તો આપણે જો કુંદનિકા કાપડિયા અને પરમ સમીપેમાં વાંચ્યા હોય તો જુદી જુદી અપેક્ષાએ જુદી જુદી વ્યક્તિની પ્રાર્થના કેવી હોઈ શકે તેવી સરસ પ્રાર્થનાઓ એમને લખી છે. જો આપણે રવિન્દ્રનાથ ટાગોરનું ગીતાંજલિ વાંચ્યું હોય કે એનો ભાવાનુવાદ વાંચ્યો હોય તો એમાં પરમાત્મા પ્રત્યેની સુંદર પ્રાર્થનાઓ વ્યક્ત થઈ છે. અને આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એમની સવાર જ પ્રાર્થના સભાથી ઉગતી અને એમની પ્રાર્થના સભામાં જુદી જુદી પ્રાર્થનાઓ ગવાતી રહેતી હતી. તો આપણી પરંપરામાં, આપણી સંસ્કૃતિમાં પ્રાર્થના એ આપણા જીવનનું એક અવિભાજ્ય અંગ છે. પરંતુ આ પ્રાર્થનાને આપણે ખોલવો પડશે. પ્રાર્થનાનું એક બાહ્ય સ્વરૂપ છે પરમાત્મા પ્રત્યેની, ઈષ્ટદેવ પ્રત્યેની ભક્તિ અને એમાં રજૂ થતી આપણી માંગણી. અને મહદ અંશે જુદી જુદી પ્રાર્થનાઓમાં સંસારી જીવ પોતાના ભૌતિક જીવનના સુખ, એની અપેક્ષાઓ, સિદ્ધિઓ, રિદ્ધિઓ, પોતાના મળેલા દુઃખ અને દર્દથી મુક્ત થવાની ભાવના, આવી બધી આકાંક્ષાઓ, એષણાઓ, ઈચ્છાઓ એ લઈ અને પરમાત્માની પાસે જાય છે. પરંતુ આ જય વીરાય સૂત્રની પ્રાર્થના એનાથી તદ્દન વિપરીત પ્રકારની આધ્યાત્મિક પ્રાર્થના છે. આગળ આપણે જે વાત કરી તે બધી ઈચ્છાઓ, એષણાઓ, તૃષ્ણાઓ એમાંથી મુક્ત થવાની વાત આ જય વીરાય સૂત્ર કરે છે. જય વીરાય સૂત્રની રચના એ ગણધર ભગવંતોએ કરી છે. ગણધર ભગવંતો એટલે જે તીર્થંકર પરમાત્માના પ્રથમ પટ્ટ શિષ્યો હોય છે અને જે સમગ્ર સાધુગણનું જે વહન કરે છે, જેનું નેતૃત્વ કરે છે, એ છે ગણધર ભગવંતો. તો એમના શ્રી મુખેથી આ જય વીરાય સૂત્રની રચના થઈ છે. જ્યારે તીર્થંકર પ્રભુ મહાવીર સ્વામી સમોવસ્ત્રની અંદર કૈવલ્ય જ્ઞાનનો પ્રકાશ પામીને જ્યારે બિરાજે છે ત્યારે ગણધર ભગવંતો સૌથી પહેલો પ્રશ્ન એમને પૂછે છે કે પ્રભુ તત્વ શું છે? ત્યારે પરમાત્મા એમને 3 જ શબ્દોની અંદર જવાબ આપતા હોય છે: ઉપનૈવા, વિઘ્નૈવા અને ધ્રુવૈવા. આ બ્રહ્માંડમાં દ્રવ્ય ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને સ્થિર રહે છે. આ 3ની અંદર આખી ફિલોસોફી વિશ્વની રચનાની, વિશ્વના સંચાલનની વ્યક્ત થાય છે. દ્રવ્ય એનું એ રહે છે, એનો પર્યાય બદલાય છે. આટલા 3 શબ્દ કે 3 વાક્યની અંદર પરમાત્મા અખિલ બ્રહ્માંડનું રહસ્ય મૂકી દે છે અને એને પામીને ગણધર ભગવંતો દ્વાદશાંગીની રચના કરે. દ્વાદશાંગી જે જૈન પરંપરાનો પારિભાષિક શબ્દ છે, એટલે કે શાસ્ત્રો, એટલે કે સ્તોત્રો, એટલે કે સૂત્રો. તો એની અંદર આ દ્વાદશાંગીના જે રચના ગણધર ભગવંતોએ વિવિધ કરી, એની અંદર આ જય વીરાય સૂત્રનો પણ સમાવેશ થાય છે. એ જય વીરાય સૂત્ર એવા લોકોની રચના છે કે જેમને પોતાના જીવનની અંદર તીર્થંકર પરમાત્માની નિશ્રા સાક્ષાત મેળવી છે, એમનું શરણ સ્વીકાર્યું છે, એમની કૃપા પ્રાપ્ત કરી છે, એમનો અનુગ્રહ પ્રાપ્ત કર્યો છે અને પછી અનુભૂતિના સ્વરે એમને જગતના કલ્યાણ માટે જે હૃદયમાંથી ભાવ ઉમટ્યો, એ ભાવને એમને પ્રાર્થનાની અંદર મળી લીધો છે. તો આ પ્રાર્થના એ ઉદ્ગલથી પરમ તરફ લખાતો પત્ર છે. આ પ્રાર્થના એટલે આત્માથી પરમાત્મા ભણીની યાત્રા છે. આ પ્રાર્થના એટલે પરમાથી સ્વ તરફ જવાની પ્રતિ યાત્રા છે, આત્મા તરફ જવાની. એવું આ જય વીરાય સૂત્ર છે. જય વીરાય સૂત્રમાં 13 પ્રકારની પ્રાર્થનાઓ કરવામાં આવી છે અને એ 13 પ્રકારની પ્રાર્થનાઓ બધી જ આધ્યાત્મિક પ્રાર્થનાઓ છે. આમ જોવા જઈએ તો જૈન દર્શનનો જે મૌલિક સાધના ક્રમ છે, ક્યાંથી સાધનાની શરૂઆત થાય અને ક્યાં એનો અંત આવે, એ સાધના ક્રમના તમામ પગથિયા આ જય વીરાય સૂત્રની અંદર મૂકવામાં આવેલા છે. જય વીરાય સૂત્રની આ 13 પ્રાર્થનાઓનો અર્થ જો આપણે વિસ્તારથી જોવો હોય તો એમાં કલાકો પણ ઓછા પડે, પરંતુ આપણને જેટલી પણ મિનિટો મળી છે એમાંથી એ અર્થને, એના ભાવને અને એની અનુભૂતિને આપણે સ્પર્શ કરવાનો પ્રયત્ન કરીશું. જય વીરાય સૂત્રની શરૂઆત થાય છે: જય વીરાય જગગુરુ. જય વીરાય એટલે હે વિતરાગ પરમાત્મા, તમારો જય થાવ. જૈન પરંપરામાં પ્રભુ, ઈશ્વર, ગોડ
એ વિતરાગ છે. એને રાગ નથી, એને દ્વેષ નથી, એનું સમગ્ર અજ્ઞાન હરાઈ ગયું છે. જેને કૈવલ્ય જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત કરી લીધો છે, એવી જે શુદ્ધ ચેતના છે, આ જગતનું જે સર્વોત્કૃષ્ટ તત્વ છે એ પરમાત્મા છે, એ તીર્થંકર છે અને એ વિતરાગ છે. અને એ વિતરાગની આગળ આ ભક્ત પ્રાર્થના કરે છે, જય વિતરાગ, હે પ્રભુ તમારો જય થાવ. આપણે અત્યાર સુધીની સંસાર યાત્રામાં જય એની જ બોલ્યા છીએ જ્યાં આપણો સ્વાર્થ સધાતો હોય, જય એની જ બોલ્યા છીએ જે આપણો ઉપરી હોય, જય એની જ બોલ્યા છીએ જે સત્તાધીશ હોય, જય અપેક્ષાએ એની જ બોલ્યા છીએ જે સંપત્તિવાન હોય, જય આપણે અપેક્ષાએ એની જ બોલ્યા છીએ જય એટલે એની પ્રશંસા કરી છે, એનો આદર કર્યો છે જે સૌંદર્ય સામ્રાજ્ઞી હોય, જય આપણે એની જ બોલ્યા છીએ જે આપણા આશ્રિતો હોય. પરંતુ પરમાત્માની જય, વિતરાગ પ્રભુની જય એટલે આપણે આ આખા સંસારથી વિમુખ થઈ અને પ્રભુની અભિમુખ થઈએ, આપણી સમગ્ર ચેતના પ્રભુની અભિમુખ થાય ત્યારે આપણે સાચા હૃદયથી, શબ્દથી નહીં, સાચા હૃદયથી આપણે જય વિતરાગ એવું બોલી શકીએ. જ્યારે વિતરાગનો જય થાવ એવું બોલીએ છીએ એટલે આપોઆપ મારા સંસારની હાર થાવ. જ્યારે વિતરાગનો જય બોલીએ છીએ ત્યારે આપોઆપ આપણી ઈચ્છાઓની હાર થાવ. જ્યારે વિતરાગનો જય બોલીએ છીએ ત્યારે આપોઆપ આપણા ભીતરમાં રહેલા કસાયોની હાર થાય. એવું પરમાત્માની પાસે આપણે માંગીએ છીએ કે વિતરાગનો જય થાવ આ સમગ્ર સૃષ્ટિમાં. એવી આપણો આદર, આપણું સમર્પણ, આપણી શ્રદ્ધા એ વિતરાગનો જય બોલવા દ્વારા પહેલું પદમાં આપણે વ્યક્ત કરીએ છીએ, જય વીરાય. અને એનો બીજો આધ્યાત્મિક અર્થ છે કે હે વિતરાગ પ્રભુ તમારો મારા અંતરની અંદર જય થાવ. તમે મારા હૃદય સિંહાસન પર પધારો અને મારા હૃદયમાં રહેલા અંતર શત્રુઓ, ક્રોધ, ઈર્ષા, અસૂયા, માન, માયા, મત્સર, જે બધાથી હું ભરેલો છું, જે બધાથી મારો સંસાર ચાલે છે, જે બધાથી હું કર્મનો આશ્રવ કરી રહ્યો છું, જે બધાથી મારું આત્માનું શુદ્ધ સ્વરૂપ આવરાઈ ગયું છે, એ બધું દૂર થાય તેના માટે વિતરાગ પ્રભુ તમે મારા હૃદય સિંહાસન પર પધારો. હું એકલો આ દુર્ગુણો સામે, આ દુષ્કૃત્યો સામે હું લડાઈ લડી શકું એમ નથી, કારણ કે મારું બળ કેટલું, હું તો બહુ પાંગળો માણસ છું, સત્વહીન માણસ છું. પરંતુ હે પ્રભુ તમે મારા હૃદય સિંહાસન પર બિરાજમાન થાવ અને મારા અંતરની અંદર તમારો વિજય થાવ, તમારો જય થાવ અને તમારું અજવાળું ફેલાવો, તો મારી ભીતરમાં રહેલું અંધારું દૂર થાય. વિતરાગ પ્રભુ 14 રાજલોકમાં તમારો જય થાવ અને મારા હૈયાની અંદર તમારો જય થાવ. હે વિતરાગ, આવો જય બોલ્યા પછી એ પ્રભુને એક જ વિશેષણ આપ્યું છે જય વીરાય સૂત્રમાં, જગતગુરુ. જય વીરાય જગગુરુ. આ વિતરાગ પ્રભુ કેવા છે તો અહીંયા એક જ વિશેષણ રચયિતાએ આપ્યું છે, જગતના ગુરુ છે. ગુરુનું કામ છે જગતના અંધારા ઉલેચવાનું. ગુરુનું કામ છે આશ્રિતોનું યોગક્ષેમ અને કલ્યાણ કરવાનું. ગુરુનું કામ છે પોતાની નજદીક આવે એને શાંતિ, સમાધિ, સાતા અને સુખનો અનુભવ કરાવવાનું. તો આ જગત ગુરુ છે પરમાત્મા. અને જગત ગુરુ એટલા માટે છે કે એમને કોઈ રાગ નથી અને કોઈ દ્વેષ નથી, માટે એને કોઈની પ્રત્યે પક્ષપાત નથી. એમને જેવું છે અને જેવું દુનિયામાં સમ્યક દેખાયું છે તેનું પ્રતિપાદન કરવું છે. હાથમાં આપણે જો આંબળું મૂક્યું હોય અને આંબળાને જેટલી નજદીકથી જેવી રીતે જોઈ શકીએ તેવી રીતે આ કેવલ જ્ઞાની વિતરાગ પરમાત્મા 14 રાજલોકના તમામ દ્રવ્ય અને પર્યાયોને એના મૂળ સ્વરૂપે અને એના બદલાતા પર્યાયો સ્વરૂપે અરીસામાં એક સામેના દ્રશ્યનું જેમ પ્રતિબિંબ પડતું હોય એમ પ્રભુના જ્ઞાનમાં આ 14 રાજલોકના તમામ દ્રવ્ય અને પર્યાયનું પ્રતિબિંબ પડે છે. અને એમાંથી એ પ્રભુ જગત ગુરુ બનીને અને જગતના સઘળા જીવોને પોતાની કરુણાથી પહેરાઈ અને કલ્યાણનો માર્ગ આપે છે. તો એ છે વિતરાગ પ્રભુ અને એ છે જગત ગુરુ. એમને જે કંઈ પણ પ્રરૂપ્યું છે તેમાં ખોટું બોલવાનું એમને કોઈ કારણ નથી, કારણ કે એમને કોઈની પ્રત્યે રાગ નથી, એ વિતરાગ છે, કોઈના પ્રત્યે દ્વેષ નથી. તો એવા વિતરાગ પ્રભુ, એવા જગત ગુરુ, હવે એની આગળ આપણે આપણી પ્રાર્થના રજૂ કરીએ છીએ, પરંતુ એ પ્રાર્થના રજૂ કરતા પહેલા એક સરસ વાક્ય રચયિતાએ મૂક્યું છે, જય વીરાય જગગુરુ હૌ મમમ તુઅ પભાવો ભૈવમ. હે પરમાત્મા, તારી આગળ હવે હું જે માગું છું એ મને તારા પ્રભાવથી મને પ્રાપ્ત થાવ. જ્યારે બીજાનો પ્રભાવ આપણે સ્વીકારીએ છીએ ત્યારે આપોઆપ આપણી અલ્પતાનું આપણને ભાન થાય છે.
જ્યારે બીજાનું શરણ સ્વીકારીએ છીએ ત્યારે આપોઆપ આપણી મર્યાદાઓનું આપણને ભાન થાય છે. જ્યારે બીજા તરફ આદરથી ઝૂકી જઈએ છીએ કોઈના ચરણોમાં, ત્યારે આપણો અહંકાર એકદમ તલેટી પર આવી જાય છે. અને આપણી વિકાસ યાત્રામાં જો સૌથી મોટું અવરોધરૂપ કોઈ તત્વ હોય તો આ છે અહંકાર. હું કરી શકું છું, હું આટલો પુણ્યવાન છું, મારી પાસે આટલું ભણતર છે, મારી પાસે આટલો પુરુષાર્થ છે, અને એ બધી વાતોનો ગુણાકાર આપણામાં એટલો અહંકાર પ્રેરે છે એ આપણને પરમાત્માની તરફ અભિમુખ થવા દેતો નથી. તો એ બધા અહંકારને આપણી ખીંટી પર ઉતારીને પરમાત્માનું શરણ સ્વીકારીને આપણે એવું કહીએ છીએ, હે પ્રભુ, તારા પ્રભાવથી મને આ પ્રાપ્ત થાવ. તો આ પ્રભુનો પ્રભાવ કેવો છે? વિતરાગ પ્રભુ પ્રભાવિત કેવી રીતે હોઈ શકે? જો એમને કોઈના પ્રત્યે રાગ નથી, કોઈના પ્રત્યે દ્વેષ નથી, તો એ પ્રાર્થના કરનારને શું એ વસ્તુ આપી દે? શું પ્રાર્થના કરનાર પર એ કૃપા કરે? એ વસ્તુ સમજવા માટે જૈન દર્શનનું મૌલિક તત્વજ્ઞાન આપણને ખૂબ જ ખપમાં આવે છે. જે પોતાના 8 કર્મનો નાશ કરી અને પોતાનું આયુષ્ય કર્મ પૂર્ણ કરી નિર્વાણ પામી અને 14 રાજલોકની ઉપર રહેલી સિદ્ધશિલા પર અનંત સમય માટે અનંત સુખની અંદર બિરાજમાન છે. એ અનંતા સિદ્ધ પરમાત્માઓ ભલે એ સિદ્ધશિલા પર બિરાજમાન છે, પરંતુ શક્તિ રૂપે અખિલ બ્રહ્માંડની અંદર વ્યાપ્ત છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય વિતરાગ સ્તોત્રમાં આ ભાવની ખૂબ જ સુંદર છણાવટ કરી છે કે જેમ સૂર્ય એ ઉગે છે ત્યારે સૂર્ય ઉગ્યા પછી કોઈ પ્રયત્ન કરતો નથી. સૂર્ય એ સમગ્ર જીવ સૃષ્ટિને કોઈ પણ પ્રકારના પક્ષપાત કે ભેદભાવ વિના પોતાની ઉર્જા, પોતાનો પ્રકાશ આ સૃષ્ટિને આપે છે અને એના બળે આ આખી સૃષ્ટિ કાર્યાન્વિત થાય છે, સજીવન રહે છે અને પોતાની જીવન યાત્રા આગળ વધારી શકે છે. તો આજે સિદ્ધ ભગવંતો છે, આજે વિશ્વમાં તીર્થંકર પરમાત્માઓ છે, તેમના પ્રભાવથી હું જે આધ્યાત્મિક માગણીઓ પરમાત્મા પાસે કરીએ છીએ એ એમના પ્રભાવથી, એમની કરુણાથી, એમના અનુગ્રહથી આપણને પ્રાપ્ત થશે. મંદિરોમાં સામાન્ય રીતે આપણે આપણી તૃષ્ણાઓને લઈને જતા હોઈએ છીએ. સુરતના કવિ ગૌરાંગ ઠાકરે બહુ સરસ પંક્તિ લખી છે કે હું મંદિરે પહોંચ્યો ને દ્વાર બોલ્યું, હું મંદિરે પહોંચ્યો અને દ્વાર બોલ્યું, પગરખા નહીં પણ અભરખા ઉતારો. આપણે આપણા અભરખાઓ લઈ અને પ્રભુની પાસે જઈએ. આપણને જે સારી સુવાસ ગમતી હોય, આપણને જે ગંધ ગમતી હોય એવી અગરબત્તી પ્રગટાવીએ, પ્રભુની આગળ થોડું નૈવેદ્ય, થોડું ફળ કે થોડુંક નાણું પરમાત્માના ચરણે ધરીએ અને પછી એની સામે આપણે કેટલું બધું ભૌતિક સુખ, ભૌતિક ઈચ્છાઓ, ભૌતિક એશનાઓ એની પૂર્તિ એ પરમાત્માની સમક્ષ માગી લઈએ. સદીઓથી સરેરાશ મનુષ્ય આ જ કરતો આવ્યો છે, પરંતુ જેની પ્રજ્ઞા થોડીક પણ ખીલી ગઈ છે એને જ્ઞાની ભગવંતોએ આવું કરવાની ના પાડી છે. એનું કારણ શું? એનું કારણ એ જ છે એ પહેલી પ્રાર્થનાની અંદર પ્રગટ થાય છે કે જય વીરાય જગગુરુ હો મમમ તુવ પભાવો ભયવમ ભવ નિવ્યો મગ્ન. ભવનો નિર્વેદ મને પ્રાપ્ત થાવ. ભવનો નિર્વેદ એટલે, નિર્વેદ શબ્દ જૈન પરિભાષાનો પારિભાષિક શબ્દ છે. નિર્વેદ એટલે કંટાળો, નિર્વેદ એટલે થાક. આ ભવ એટલે એક ગતિમાંથી બીજી ગતિમાં જવાની આપણી અનંતા કાળથી ચાલી રહેતી સતત અવિરત યાત્રા, એનો થાક, એનો કંટાળો. અને ભવનો બીજો અર્થ છે આ સંસારમાં, આ જીવનમાં જેટલા મારી આળ, પંપાળ, મોહ, માયા, ઘટનાઓ, પ્રસંગો, સાધનો, સંપત્તિઓ, સ્વજનો, સંબંધો છે, એ બધાનો કંટાળો. આ બે પ્રકારનો થાક સૌથી પહેલી પ્રાર્થનામાં ભગવાન પાસે માગવામાં આવ્યો છે. એકદમ જાડી ભાષામાં વાત કરીએ તો કોઈને એમ થાય કે આવી પ્રાર્થના હોય, પરમાત્મા પાસે આપણે જઈએ ત્યારે આપણી પહેલી પ્રાર્થના હોય કે મારો સંસાર કેવો લીલોછમ રહે, હું કેટલો સમૃદ્ધ થાઉં, મને કેટલા સારા સંતાનો પ્રાપ્ત થાય, હું કેટલી સંસારમાં સિદ્ધિઓ મેળવું, કેટલી ભણતરની ડિગ્રીઓ મેળવું, મારા ધંધા, વ્યવસાય, રોજગારનો કેટલો વિકાસ થાય. તો એવું બધું માંગવાને બદલે આ બધામાંથી નિવૃત્તિ સ્વરૂપ, આ બધામાંથી અટકવા સ્વરૂપ અને આ બધાનો થાક અને કંટાળો આ ગણધર ભગવંતોએ જય વીરાય સૂત્રમાં પહેલી પ્રાર્થના રૂપે શા માટે મૂક્યો? તો આ પ્રશ્નનો જવાબ જ્યાંથી મળે છે ત્યાંથી જ
જૈન ધર્મના મૌલિક તત્વજ્ઞાનની શરૂઆત થાય છે. જૈન દર્શનકારો એમ કહે છે કે આપણો આત્મા અને બીજા અનંત આત્માઓ આ જે સૃષ્ટિમાં છે એનું સૌથી પહેલું સ્ટેજ એ અવ્યવહાર રાશિની અંદર છે, જેમાં જન્મ મરણ જેની કોઈ ગણના નથી, જે રો મટીરિયલ રૂપે આપણો આત્મા જ્યાં પડેલો છે, જો સમજવા રૂપેની ભાષામાં અપેક્ષાએ કહીએ તો અવ્યવહાર રાશિમાં અનંત કાળ માટે આવી રીતે આત્માનો સમય પસાર થાય છે. અને પછી જ્યારે કોઈ એક સિદ્ધ જીવ અઢી સિદ્ધ બની અને સિદ્ધ શિલા પર પહોંચે છે, ત્યારે શાશ્વત સનાતન સત્યના નિયમના ભાગરૂપે એક જીવ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિની અંદર આવે છે. આ રીતે આ બ્રહ્માંડની સાયકલ ચાલે છે. તો એવી કોઈ શુભ પળ આવી, આપણી ભવિતવ્યતા જાગી, આપણું સદનસીબ જાગ્યું, તો એવા આપણા ઉપકારી સિદ્ધ ભગવાન થયા કે જે અષ્ટકર્મનો ક્ષય કરીને સિદ્ધ શિલા ઉપર પહોંચ્યા, અને એના સત પ્રત્યાઘાત રૂપે આપણે અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિની અંદર આવ્યા, અને પછી આપણી જીવન યાત્રા શરૂ થઈ. 5 પ્રકારની ઇન્દ્રિયો વાળા જીવો જૈન દર્શનમાં વર્ણવવામાં આવ્યા છે. અતિ સૂક્ષ્મ જીવો 1 ઇન્દ્રિય, પછી 2 ઇન્દ્રિય વાળા, 3 ઇન્દ્રિય વાળા, 4 ઇન્દ્રિય વાળા, 5 ઇન્દ્રિય વાળા. અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવેલો જીવ આ એકેન્દ્રિયપણામાંથી પોતાની જીવનની ઉર્ધ્વયાત્રાની શરૂઆત કરે, અને જન્મ મરણની સાયકલ તેની અનંત કાળ સુધી ચાલ્યા કરે. માત્ર જૈન દર્શનકારોએ નથી કહ્યું, આપણી હિન્દુ પરંપરાએ પણ એમ કહ્યું છે કે આપણો આત્મા જન્મ અને મરણની સાયકલની અંદર અવિરતપણે ચાલ્યા કરે છે. ઈચ્છાઓ અધૂરી રહે, તૃષ્ણાઓ અધૂરી રહે, વાસનાઓ અધૂરી રહે, અને ફરી પાછો જન્મ થાય, ફરી પાછું મૃત્યુ થાય, ફરી પાછો જન્મ થાય. તો આ એક અનંત કાળ સુધી ચાલનારો અવિરત પ્રોસેસ, એનો થાક હજી સુધી આપણને લાગ્યો નથી. એ થાક લગાડવા માટેની પહેલી પ્રાર્થના એટલે ભવનો નિર્વેદ જય વિરાય સૂત્રમાં માંગવામાં આવ્યો છે. આવો થાક જ્યારે લાગે ત્યારે સાચા આધ્યાત્મિક જીવનની શરૂઆત થાય. કુલાચારથી મારા પિતા જૈન હતા માટે હું જિનાલયમાં જાઉં, મારા પિતા શૈવપંથી હતા તો હું શૈવ મંદિરમાં જાઉં, મારા પિતા વૈષ્ણવ હતા તો હું હવેલી મંદિરમાં જાઉં. એમ કુલાચારથી આપણે ધર્મ ક્રિયાઓ કરતા રહીએ, એના ઊંડાણમાં ન જઈએ અને પરંપરાગત રીતે ધર્મ કર્યાની ભ્રમણામાં જીવીએ, આપણી આકાંક્ષાઓ, આપણી યશનાઓને ભગવાન પાસે માગ્યા કરીએ, આપણો સંસાર વધ્યા કરે. અને દરેક નાનકડી બાળકથામાં આવે તેમ એક રાજા હતો, ખાધું પીધું અને રાજ કર્યું, એવા એક વાક્યમાં એ કથા પૂરી થઈ જાય. ફરી પાછું મૃત્યુ, ફરી પાછો જન્મ. શંકરાચાર્યએ પોતાના એક પ્રસિદ્ધ સ્તોત્રમાં કહ્યું છે કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે. ફરીથી જન્મ, ફરીથી મૃત્યુ, ફરીથી માતાના ગર્ભમાં 9 માસ માસે ઊંધા લટકવાનું, અને ફરીથી જન્મ. આવી રીતે આપણી યાત્રા અનંત કાળથી ચાલી રહી છે. બહુ પુણ્યનો ઉદય થયો, પંચેન્દ્રિય મનુષ્ય ભવ મળ્યો. મનુષ્ય ભવ પણ મળવું અતિ દુર્લભ છે. જૈન દર્શનકારોએ ઉત્તરાધ્યાન આદિ સૂત્રોની અંદર કદાચ એક દ્રષ્ટાંત આપ્યું છે કે 10 દ્રષ્ટાંતથી મનુષ્ય જન્મ દુર્લભ છે. આધુનિક મેડિકલ સાયન્સ પણ શું કહે છે કે સ્ત્રી અને પુરુષના સંસર્ગ દ્વારા જ્યારે ગર્ભાધાન થાય ત્યારે અસંખ્ય જીવો એ ગર્ભની અંદર પ્રવેશ મેળવવા માટે કે એ ગર્ભની અંદર મનુષ્ય દેહ ધારણ કરવા માટે હોય છે, એમાંથી કોઈ એકનો નંબર લાગે છે અને બાકીના બધા જીવો ત્યાંથી રિજેક્ટ થઈ જાય છે. તો આપણા અનંત પુણ્યનો ઉદય થયો અને મનુષ્ય જન્મ આપણને મળ્યો. એ મનુષ્ય જન્મની દુર્લભતા સમજાવવા માટે જૈન શાસ્ત્રકારોએ એક સુંદર દ્રષ્ટાંત આપ્યું છે. એક ગાઢ જંગલ હતું. આફ્રિકાના એવા જંગલો છે, ગાઢ જંગલો, કે જ્યાં મહિનાઓ અને દિવસો સુધી કોઈ મનુષ્ય જાતિ પસાર ન થયો હોય, જ્યાં દિવસે પણ અંધારું લાગતું હોય, જ્યાં એક અડાબીડ જંગલ હોય, એક ઝાડની ડાળીઓ બીજી ઝાડની અંદર પરોવાઈ ગયેલી હોય, અને જ્યાંથી કોઈ રાજમાર્ગ પણ ન નીકળતો હોય, એવું એક અડાબીડ જંગલ હતું. અને એવા અડાબીડ જંગલની અંદર એક યાત્રિક ભૂલો પડી ગયો. જંગલની અંદર માર્ગ શોધે છે, માર્ગ મળતો નથી, ફર્યા કરે છે. રાત પડી ગઈ, આગળ ચાલ્યો, અને રાત પૂનમની રાત હતી. આકાશમાં પૂર્ણિમાનો ચંદ્ર ખીલેલો હતો.
યાત્રિક ચાલ્યો, થોડોક થાક્યો છે, રસ્તામાં એક તળાવ આવ્યું, ચંદ્રના પ્રકાશમાં પેલું તળાવ દેખાય છે, ત્યાં થોડીક વાર માટે થાક ખાવા માટે પેલો યાત્રિક ઊભો છે. પછી એકાએક યાત્રિકને કંઈક મન થયું, એને નીચે પડેલો એક નાનકડો પથ્થર એ કુતૂહલવશ હાથમાં ઉચક્યો અને પથ્થરનો જોરથી ઘા તળાવની અંદર કર્યો. આ આખી જે ક્રિયા બની એ સંપૂર્ણ સહજ ભાવથી કુતૂહલ વસ્તાથી યાત્રિકે પથ્થર તળાવમાં નાખી દીધો. તળાવમાં વર્ષોથી ત્યાં કોઈ ચહલ પહલ નથી, ગાઢ જંગલ છે, એટલે પાણી ઉપર એટલી બધી લીલનું કોટિંગ થઈ ગયું છે કે ચારે બાજુ લીલનું આખો એક પડ એ પાણીની ઉપર બાજી ગયું છે. અને પેલા યાત્રિકે આ પથ્થર નાખ્યો, પથ્થરથી એક કાણું પડી ગયું, પથ્થર અંદર ચાલ્યો ગયો. જે પેલું લીલની અંદર કોટિંગમાં એક કાણું પડ્યું છે, એ કાણામાંથી પેલા પૂર્ણિમાનો ચંદ્ર, મધ્યરાત્રિનો સમય હતો, એ વખતે આકાશમાં બરાબર ઉપર છે, ને પેલા ચંદ્રના કિરણો પેલા કાણામાંથી અંદર છેક તળાવના તળિયે જઈને પહોંચ્યા છે. અને તળાવના તળિયે કદાચ મહિનાઓ, વર્ષો પછી, દશકાઓ પછી કદાચ આ પ્રકાશ ફેલાયો છે ચંદ્રના કિરણોનો. અંદર બધા જળચર પ્રાણી ફરી રહ્યા છે. એક કાચબો છે, કાચબાની પત્ની છે, કાચબાના બાળકો છે, એનો પરિવાર છે. એ કાચબો કોઈ ફરતો 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 આમ તો નીચે પડ્યો રહે, એ જોગાનો જોગ એ સમય ફરતો હતો અને કોટિંગની નજીક આવેલો, પેલા કાણાની પાસે આવ્યો અને કાણામાંથી એને બહાર જોયું તો આકાશમાં ખીલેલો ફૂલ મૂન, પૂર્ણ ચંદ્ર અને એના શીતળ કિરણો અહીંયા આવી રહ્યા છે. અદ્ભુત દ્રશ્ય, ક્યારે પણ આ કાચબાએ જોયેલું નહીં. એટલે એને તરત થયું, એક રૂપક કથા છે, એટલે એને તરત થયું કે લાવ મારા પરિવારના બાળકોને, મારી પત્નીને આ સુંદર દ્રશ્ય બતાવું. આવું દ્રશ્ય અમે ક્યારે જોયું નથી જીવનમાં, ક્યારે જોવા મળશે ફરી. એટલે ફરી એને નીચે ડૂબકી મારી અને પેલી પત્નીને લઈને ધીમે ધીમે ઉપર આવે છે. પરંતુ એ દરમિયાન બન્યું એવું કે પવનની એક લહેરખી આવી અને ફરી પાછું પેલી લીલનું જે કોટિંગ હતું એ ફરી પાછું ફોટ થઈ ગયું, એ કાણું બુરાઈ ગયું લીલથી. હવે પેલો કાચબો નીચે 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 અંદર ચક્કર મારે છે, પરંતુ પાછો અંધકાર છવાઈ ગયો. પેલું ચંદ્ર પણ દેખાતો નથી, ચંદ્રનું કિરણ પણ દેખાતું નથી, મનોહર દ્રશ્ય પણ દેખાતું નથી, અને પેલો કાચબો નિરાશ થઈ ગયો. આ દ્રષ્ટાંત આપીને શાસ્ત્રકાર ભગવંતો એમ કહે છે કે આ ગાઢ જંગલની અંદર પહેલા તો મુસાફર કોઈ આવે જ નહીં. આવે તો એને કોઈ પ્રાણીઓ એનો શિકાર કરી જાય, એ જીવતો ન રહી શકે. પરંતુ સૌથી પહેલા તો અહીંયા આ મુસાફર આવ્યો, એ જીવતો રહ્યો. પછી પાછો ફરતો ફરતો તળાવ પાસે આવ્યો. એ તળાવ પાસે આવ્યા પછી જોગાનું જોગ પૂનમની રાત એ વખતે જ હતી અને એને પાછું મન થયું પથ્થર નાખવાનું, અને પથ્થર પડ્યો અને પેલા ચંદ્રનું કિરણ કાચબાને દેખાયું. હવે જો પેલા કાચબાને એની પત્નીને આ દ્રશ્ય ફરી બતાવવું હોય તો એવો સમય ક્યારે આવે કે ફરી પાછો કોઈ યાત્રિક અહીંયા ભૂલો પડે ને એ જ વખતે પાછી ચંદ્ર ખીલેલો હોય, એ વખતે યાત્રિક શિકારી પ્રાણીઓમાંથી જીવિત રહી ગયો હોય, એને તળાવ પાસે આવવાનું મન થાય, એને પથ્થર નાખવાનું મન થાય. એ પથ્થર એટલા જોરથી પડે કે પેલું કોટિંગ તૂટે અને ચંદ્રના કિરણો અને પૂનમનો ચાંદ પેલા કાચબાને દેખાય. તો આ રેર ઓફ ધ રેરેસ્ટ ઘટના છે. આવું ફરી બનવાની શક્યતા આંકડા શાસ્ત્ર પ્રમાણે બહુ જ અલ્પ, બહુ જ અલ્પ, બહુ જ અલ્પ છે. તો આ દ્રષ્ટાંત આપીને શાસ્ત્રકારો આપણને કહે છે કે કદાચ શક્ય છે કે ફરીથી પેલો મુસાફર આવે, ફરીથી પેલો પથ્થર નાખે, ફરીથી પેલો ચંદ્ર દેખાય, પરંતુ ફરીથી મનુષ્ય જન્મ પામવો એ અતિ દુર્લભ, અતિ દુર્લભ, અતિ દુર્લભ છે. અને એ મનુષ્ય જન્મ પામ્યા પછી પાંચેય ઇન્દ્રિયની પરિપૂર્ણતા મળવી. પાંચેય ઇન્દ્રિયની પરિપૂર્ણતા આપણને પુણ્ય યોગ્ય મળી છે. આપણે કોઈ હોસ્પિટલની મુલાકાત લઈએ, કોઈ રૂગ્ણાલયની મુલાકાત લઈએ, કોઈ મંદબુદ્ધિ બાળકોની સ્કૂલની મુલાકાત લઈએ, કોઈ વર્ષોથી ઘરના ખૂણામાં પીડાતા અપંગ બાળકની મુલાકાત લઈએ, ત્યારે આપણને ખ્યાલ આવે કે જો એક ઇન્દ્રિય ઓછી હોય, એક અવયવ અપંગ હોય અને એક આપણા શરીરમાં ખામી હોય તો આપણું જીવન એ કેવું નર્ક બની જાય. પરંતુ મનુષ્ય જન્મ આપ્યા પછી પણ આ વિશ્વ ચેતનાએ આપણા ઉપર એવી કૃપા કરી છે કે આપણને પાંચે પાંચ ઇન્દ્રિય પરિપૂર્ણ મળી છે. અને એનાથી પણ આગળ આપણને એવા પરિવારમાં જન્મ મળ્યો છે કે જ્યાં મોટા ભાગે આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા, આપણું ધર્મ, આપણું દર્શન શાસ્ત્ર, આપણું અધ્યાત્મ, એના પદાર્થો વચ્ચે ઓછે અંશે સચવાયેલા હોય
વચ્ચે ઓછે અંશે એના પરિચયમાં આવવાનું કુદરતી રીતે જન્મની સાથે જ આપણને મળી જાય એવા પરિવારમાં આપણો જન્મ થયો. અને એની સાથે સાથે આપણને આ બધા પદાર્થો સમજવાની પરમાત્માએ વધતા ઓછા અંશે બુદ્ધિ પણ આપી છે કે જે આપણે સમજી શકીએ. આપણને એ બુદ્ધિમાં સમજાઈ પણ ગયું છે, પરંતુ હજી હૃદયમાં નથી સમજાયું. તો એ હૃદયમાં સમજવાની વાત માટે જય વિરાય સૂત્રમાં પરમાત્માને પ્રાર્થના કરવામાં આવી છે કે પ્રભુ બસ અનંતકાળથી જન્મ મરણ કરતું હું અહીંયા મનુષ્ય જન્મમાં આવ્યો, પરંતુ અહીંયા પણ મોટા ભાગના જીવો એ 4 સંજ્ઞા આધારિત જીવન જીવે છે. હું પણ એ રીતે જ જીવું છું. તો એ પરમાત્મા મને આ સંજ્ઞાના જીવનમાંથી તું છોડાવ. મને આ જન્મ મરણ સાયકલનો થાક લાગે. હવે નહીં, બસ બહુ થઈ ગયું, આનાથી વધુ નહીં. આ પર્યુષણનો સંદેશ, પર્યુષણના પદાર્થો, પર્યુષણની આરાધના પણ આપણને કિક લગાવવા માટે આવે છે કે હવે તો જાગો, હવે અહીંયાથી કંઈક અટકીએ. આપણે કઈ સાધુ સંત બની જવાના નથી, આપણે આપણો સંસાર છોડી દેવાના નથી, પરંતુ આપણી પ્રજ્ઞા જાગી જાય કે નહીં, આ મારું મનુષ્ય જીવન આમને આમ પૂરું કરી દેવા માટે નથી, આમને આમ સંજ્ઞામય જીવન પૂરું કરી દેવા માટે નથી. 4 પ્રકારની સંજ્ઞા જૈન દર્શનમાં બતાવવામાં આવી છે: આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ. જન્મતાની સાથે જ નાનકડું બાળક હોય અને એ બાળક જેવું જન્મે અને ભૂતકાળમાં આપણી દાયણો કે એની દાદી એને ગોળનું પાણી કરીને કપડાનો ટુકડો એના હોઠ પર મૂકે અને બીજી ક્ષણે બાળક એને ચપ 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 ચૂસવા માંડે. તો હજી જે બાળક જન્મ્યું છે એને આ આહાર સંજ્ઞાના કારણે એ તરત જ આહાર ગ્રહણ કરે છે. કોઈ ખુશીમાં આવીને 100ની નોટ એ બાળકને ભેટ રૂપે આપે. તમે જોજો, નાનકડું બાળક મુઠ્ઠીની અંદર નોટને પકડી લેશે. જે સિગમન્ડ ફ્રોઈડ છે, આધુનિક દુનિયાનો માનસશાસ્ત્રી અને જેને માણસના મનના પડ ઉકેલવાની મહેનત કરી છે, એ સૂક્ષ્મથી સૂક્ષ્મ રીતે એમ કહે છે કે એક મનુષ્ય બીજા મનુષ્યનો જ્યારે સ્પર્શ કરે છે, આ બાળકનો વિજાતીય, ત્યારે પણ એને સૂક્ષ્મમાં સૂક્ષ્મ રીતે વિજાતીય સ્પર્શ ગમે છે. તો એમાં લાખો કરોડમાં અંશે પણ એ મૈથુનનો અંશ સમાયેલો છે. અને પરિગ્રહ, જન્મતાની સાથે જેમ જેમ મનુષ્ય મોટો થતો જાય એમ હું અને મારું અને ભવિષ્યની સલામતી માટે સંપત્તિ, સાધનો, વસ્તુઓ એનો ખડકલો વધુને વધુ એકઠો કરતો જાય. એને ઉપયોગમાં આવવાનું હોય, ન આવવાનું હોય, પરંતુ જન્માંતર અને ભવાંતરમાં મળેલી પરિગ્રહ સંજ્ઞા એને આવું કરવા માટે પ્રેરે. તો આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ આ 4 સંજ્ઞાની અંદર મોટા ભાગના જે બાળ જીવો છે એનું જીવન પૂરું થાય. જન્મે એક ફિલોસોફરે એક બાળકને પૂછ્યું કે બેટા તું મોટો થઈને શું કરવાનો? તો એનું થયું કે હું બહુ સારું ભણીશ. તો પછી ફિલોસોફર એને પૂછે છે કે પછી આગળ ભણીને તું શું કરીશ? તો એને કહ્યું કે હું બહુ મોટો ડોક્ટર બનીશ. પછી ફિલોસોફર પૂછે કે ડોક્ટર બનીને શું કરીશ? તો કે હું બહુ મોટા ઓપરેશન કરીશ, મારી હોસ્પિટલ હશે, મારો સ્ટાફ હશે. તો કે પછી તું શું કરીશ? તો કે પછી મારો એક બહુ મોટી હવેલી હશે 3 માળની અને 3જા માળે હું બેઠો હોઈશ. પછી કે તું શું કરીશ? તો કે પછી હું ઈંડોળા પર ઈંચતો હોઈશ, મારા ખોળામાં મારા દીકરાનો દીકરો ખોળામાં વાલથી રમતો હશે. તો પછી પેલો ફિલોસોફર પૂછે છે કે પછી તું શું કરીશ? તો પછી આવા પ્રશ્નોથી પેલો બાળક કંટાળી ગયો અને કહે છે પછી શું કરવાનું? પછી મરી જવાનું. તો પેલો ફિલોસોફર એને કહે છે કે જન્મીને મરી જવાનું જ હોય તો આખો જે આ પ્રોસેસ તું બોલી ગયો એની પાછળનો અર્થ શું, એની પાછળનું રહસ્ય શું? દુનિયાનું ટૂંકામાં ટૂંકું અંગ્રેજી કાવ્ય છે આઈ વાય, હું શા માટે. આ પ્રશ્ન જ્યારે ઉદ્ભવે ત્યારે આપણી ભીતરની તરફ દ્રષ્ટિ જાય. મારું જીવન શા માટે? આ જન્મ મરણની સાયકલ શા માટે? અને જે ભવનો આપણે બીજો અર્થ કર્યો, આ સમગ્ર સંસાર, શંકરાચાર્ય જેને માયા કહી છે અને જૈન દર્શનકારો જેને મિથ્યા દ્રષ્ટિ કહે છે, અને જેમાંથી ઉદ્ભવતો આખો સંસાર છે, એની અંદર સતત રમમાણ રહેવું. એક સરસ દ્રષ્ટાંત આપ્યું છે જૈન પરંપરામાં કે એક કૂતરું હોય અને કૂતરું શેરીના નાકે ઊભું છે અને એક સડેલું હાડકું કોઈનું પડ્યું છે, એ હાડકું મોઢામાં લઈ લે ખોરાક રૂપે. એ હાડકું ચાવે, દબાવવાનો પ્રયત્ન કરે, મોઢામાંથી લોહી આવે. હાડકું તો ખવાશે નહીં, પરંતુ પેલું જે લોહી આવે છે એ લોહી એને મીઠું લાગે. એ વધુ દબાવતો જાય, વધુ તાળવામાંથી લોહી આવતું જાય અને પેલા હાડકાને ચૂસતો જાય. વાસ્તવમાં લોહી તો એના તાળવામાંથી આવે છે, હાડકામાં કોઈ લોહી આવતું નથી, છતાં આનંદ પામે. જેમ રણની અંદર રહેલું રણનું વાહન છે ઊંટ, એને જો લીમડો ખવડાવો તો લીમડો પણ મીઠો લાગે, એવી એની પ્રકૃતિ છે. શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે આપણી જે મિથ્યા દ્રષ્ટિ છે
આપણી જે માયામાં રમણ થઈ ગયેલી બુદ્ધિ ને પ્રજ્ઞા છે, આપણી જે ચેતના છે જે મિક્સ થઈ ગઈ છે, એ ચેતના સતત જ આપણને આપણા દેહની સાથે જ જીવવા માટે પ્રેરે છે, દેહના સ્તર પર જ જીવવા માટે પ્રેરે છે, સંજ્ઞાઓના સ્તર પર જ જીવવા માટે પ્રેરે છે, અને એમાં જ આપણને આપણી જીવનની ઇતિશ્રી લાગે છે. અને આપણે દોડતા જ રહીએ. કવિ નથી કે એક સરસ પંક્તિમાં કહ્યું છે કે જ્યારે દોડ્યા કર્યું ત્યારે લાગ્યું કે મારા જેવું કોઈ સમર્થ નથી, પણ જ્યારે પાછળ ફરીને જોયું ત્યારે લાગ્યું કે આનો કોઈ અર્થ નથી. મનુષ્ય દોડે ભણતર ને ડિગ્રીઓ પાછળ, પછી વ્યવસાય પાછળ, પછી સમાજમાં પ્રસિદ્ધિ પાછળ, પછી પદ પાછળ. આ બધી દોડ કેવી હોય છે કે શરૂઆતમાં બહુ મજા આવે, જેમ પેલા ઊંટને લીમડો મીઠો લાગે કે પેલા કૂતરાને હાડકા મીઠું લાગે, અને દરેક સંસારીજનોને આવું લાગે. પરંતુ જ્યારે પરમાત્માની વાણી, સદગુરુનો સંપર્ક અને આવી ઉઠતી પ્રાર્થના કે આ ભવનો મને થાક લાગો, હવે બસ આનાથી વધુ નહીં. આપણે પ્રવાસમાં નીકળ્યા હોઈએ, સરસ કાશ્મીર ફર્યા, ઊટી ફર્યા, સુંદર દ્રશ્યો જોયા, મજા આવે શરૂઆતમાં, પણ પછી 2-5 દિવસ થાય પછી આપણો હાથમાં રહેલી બેગ એનો આપણને થાક લાગે, હવે લટકાવેલો થેલો એનો થાક લાગે, અને પછી એમ થાય કે ના ના ચાલો હવે ઘરે જઈએ. અને ઘરનું બારણું ખુલે અને પાછા આપણે હાસ કરીને બેસીએ, ત્યારે હાશકારો અને સુખનો અનુભવ થાય. તો જ્ઞાનીઓ કહે છે કે એક ભવમાંથી બીજા ભવની યાત્રા અને આ ભવમાં સજાવેલા સંસારની યાત્રા એ પેલા કાશ્મીર ને ઊટીના દ્રશ્યો જેવી છે. આપણું સાચું ઘર, જે આત્મ સ્વભાવનું ઘર, સ્વરમણતાનું ઘર, પરમાત્મા સાથેના મિલનનું ઘર, જ્યાં કોઈ પણ પ્રકારના સાધન વિના, કોઈ પણ પ્રકારના નિમિત્ત વિના, જ્યાં આનંદનો ફુવારો નીકળે છે, જ્યાં નિજાનંદ પ્રગટે છે, જ્યાં આત્માની સહજ સ્વરૂપ રમણતા પ્રગટે છે, એ તરફ જવા માટે સૌથી પહેલા આપણને આ ભવનો થાક લાવવો જોઈએ. જય વીરાય જગગુરુ ઓમ મમમ તુઅ પ્રભાવો વૈવમ. હે પરમાત્મા, તારા પ્રભાવથી મને આ ભવનો થાક લાગે. અને જો ભવનો થાક લાગે, દહીં ને દૂધમાં બેમાં પગ નહીં રહે. આપણી અત્યારની જેટલી ધર્મ પ્રવૃત્તિઓ છે, કદાચ મહદ અંશે જ્ઞાની ભગવાન તો એમ કહે છે કે ઓહક સંજ્ઞાથી છે, કુલાચારથી છે, સામાજિક સ્ટેટસથી છે, અથવા થોડીક ક્ષણો માટે ભૌગોલિક શાંતિ મળે છે એના માટેની છે. પરંતુ દેહથી ઉપર ઉઠીને, વૃત્તિઓથી ઉપર ઉઠીને જ્યારે આપણી પ્રવૃત્તિ બદલાય, જ્યારે આપણા આંતર મનમાં કેમિકલ ચેન્જ આવે, પ્રાસંગિક ચેન્જ નહીં, પાણીમાંથી બરફ બની જાય પરંતુ એ બરફ પાછું પાણી બની શકે થોડી ગરમી થાય એટલે, એમાં વાસ્તવિક ચેન્જ નથી. પરંતુ દૂધની અંદર જ્યારે દહીંનું મેળવણ આપણે ઉમેરીએ અને સવારે દહીં થઈ જાય, પછી એ દૂધ થવાની પાછી શક્યતા નથી, કારણ કે કેમિકલ ચેન્જ છે. તો આધ્યાત્મિક જીવનમાં સૌથી મોટું કેમિકલ ચેન્જની જરૂર છે, અને એની સાચી શરૂઆત આ પહેલી પ્રાર્થનાથી થાય છે કે પરમાત્મા, મને ભવનો થાક, ભવનો કંટાળો ઉત્પન્ન થાય, અને એ કંટાળો ઉત્પન્ન થાય એ પરમાત્મા પાસે માગ્યું. એ માગ્યા પછી બીજી પ્રાર્થના કરી છે, મગ્ગા અનુસાર્યા, માર્ગને અનુસરનારો હું થવું. માર્ગ એટલે કયો માર્ગ? કોઈ સ્ટેટ હાઈવે નહીં, કોઈ રેલવે માર્ગ નહીં, કોઈ હવાઈ માર્ગ નહીં. જે સંસારમાંથી સિદ્ધશિલા તરફ જવાનો માર્ગ છે, અને જે માર્ગ પર અનંતા જીવો ચાલ્યા છે, જેમને સિદ્ધિ ગતિ પ્રાપ્ત કરી છે. આ જગતના શ્રેષ્ઠ બુદ્ધિમાન પુરુષો, આ જગતના શ્રેષ્ઠ સુરવીર પુરુષો, આ જગતના શ્રેષ્ઠ સૌંદર્યવાન પુરુષો, અને આ જગતનું સામ્રાજ્ય જેમના ચરણોમાં આલોકતું હતું, એવા સામર્થ્યવાન પુરુષોએ પણ આ જ માર્ગ પર ચાલીને પોતાનું આત્મકલ્યાણ સાધ્યું છે. એ માર્ગને હું અભિમુખ થાઉં. જ્યાં સુધી ટુવાર્ડ્સ ધ ગોલ આપણું જીવન માર્ગ પ્રત્યે અભિમુખ ન થાય, ત્યાં સુધી આપણી ગમે તેટલી ગતિ ગમે તેટલી હોય, પરંતુ પ્રગતિ ન થાય. કારણ કે ઘાણીનો બળદ એ ગોળ 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 ફર્યા કરે સવારથી સાંજ સુધી, પરંતુ એ સાંજે ત્યાંનો ત્યાં જ ઊભો હોય, ક્યાંય પહોંચે નહીં. જંગલની અંદર આપણે ક્યાંક ભૂલા પડ્યા હોઈએ અને ત્યાં ફર્યા કરીએ, જ્યાં સુધી ગમે તેટલું ફરીએ, પરંતુ આપણા ગંતવ્ય સ્થાન સુધી, ધ્યેય સુધી આપણે પહોંચી ન શકીએ, કારણ કે માર્ગ જ આપણને પ્રાપ્ત થયો નથી. માર્ગ પર આવીએ પછી ભલે ગતિ આપણી ધીમી હોય તો પણ એક વખત લાંબા ગાળે પણ ચોક્કસ આપણે આપણા ધ્યેય અને આપણા ગંતવ્ય સ્થળ સુધી પહોંચીશું. પરંતુ જ્યાં સુધી માર્ગ જ ન મળે ત્યાં સુધી આપણી ગતિ નહીં થાય. તો આ ભ્રમણાઓમાંથી મુક્ત થઈએ, આ સંજ્ઞાઓમાંથી મુક્ત થઈએ, અને અધ્યાત્મનો ઉજાસ આપણામાં પ્રગટે, એવી આ વિતરાગ પ્રભુને પ્રાર્થના કરી છે. ભવનો કંટાળો, ભવનો થાક
અને પછી મગ્ગાનુસારિયા, હે પ્રભુ તું જે માર્ગે ચાલ્યો છે, તને અનુસરીને ગણધર ભગવંતો જે માર્ગે ચાલ્યા છે, તને અનુસરીને જગતના શ્રેષ્ઠ પુરુષો જે માર્ગે ચાલ્યા છે, એ માર્ગે ને હું અભિમુખ થવું. ચાલવાની વાત તો દૂરની છે, મગ્ગાનુસારિયા, હું એના પ્રત્યે અભિમુખ થાઉં એટલું તો મને આપ. આપણે જો કોમ્પ્યુટર ઓન કરીએ, આપણો મોબાઈલ સ્ક્રીન ઓન કરીએ અને કોઈ ચીજને ડાઉનલોડ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ, એમાં જો ડાઉનલોડ કરવાના પ્રતિક રૂપે જો પેલું ચક્ર ઊંધું ફરતું હોય તો એ ડાઉનલોડ થવાનું જ નથી. પરંતુ જો ચક્ર સીધું ફરવા માંડે તો થોડોક સમય લેશે, થોડીક સેકન્ડ લેશે, કદાચ થોડી મિનિટો પણ લેશે, પરંતુ જેવું વધુ નેટવર્ક પ્રાપ્ત થશે તો એ વસ્તુ ડાઉનલોડ થઈને જ રહેશે. તો આપણું જે ચક્ર સંસારમાં ઊંધું ફરી રહ્યું છે એ માર્ગની અભિમુખ ફરે એવી પ્રાર્થના વિતરાગ પ્રભુને આ કરવામાં આવી છે. અને ત્રીજી પ્રાર્થના છે ઈષ્ટફળની સિદ્ધિ, મને ઈષ્ટફળ પ્રાપ્ત થવું. તો ઈષ્ટફળ કયું છે? મારું ઈષ્ટફળ છે મોક્ષ, અને જ્યાં સુધી ના મળે ત્યાં સુધી મારા માર્ગમાં કોઈ પણ વિઘ્ન ના આવે, કોઈ પણ ઉપદ્રવ ના આવે, કોઈ પણ અશાતા ના આવે, કોઈ પણ અસમાધિ ના આવે, એવી પરમાત્મા તું કૃપા કરજે. હું સંસારી માણસ છું, મારે પરિવાર છે, સંસારમાં જીવવાનું છે, મારે શરીર છે, શરીરના ધર્મો છે, સમાજ વ્યવસ્થા છે, રાષ્ટ્રની વ્યવસ્થા છે, બધાની વચ્ચે જીવવાનું છે. તો એ બધાની વચ્ચે જીવતા જીવતા એ પ્રભુ જ્યાં સુધી આ મોક્ષ માર્ગ ન મળે, જ્યાં સુધી મોક્ષના ગંતવ્ય સ્થાને ના પહોંચું, ત્યાં સુધી તું બધી મને અનુકૂળતા કરી આપજે કે મારું ચિત્ત જરા પણ અસમાધિમાં ન જાય, જરા પણ ખોટા વિચારોમાં ન જાય, જરા પણ હું મારા ધ્યેયમાંથી ડગી ન જાઉં, મારો આત્મવિશ્વાસ બની રહે અને હું માર્ગે ચાલું. એ બધા કષ્ટોને ફેસ કરવાની મારામાં તાકાત આવે અને મારી તાકાત જ્યાં અટકે ત્યાં પરમાત્મા તારી તાકાત પૂરક બળ બનીને ઊભી રહે. માટે હું તારી પાસે ઈષ્ટફળ સિદ્ધિની માગણી કરું છું. અને પરમાત્મા અચિંત ચિંતામણી રત્ન જેવા પરમ સામર્થ્યવાન છે. એમની કૃપા આપણને આ ઈષ્ટફળની સિદ્ધિ કરાવીને જ રહે. પરંતુ આમાં એક જ ભેદ રેખા છે, પરમાત્માની કૃપા અને આપણો પુરુષાર્થ, એ બંનેનો જો શુભોગ સમન્વય થાય તો ઈષ્ટફળ સિદ્ધિની પ્રાપ્તિ થાય. આ જય વિરાય સૂત્રની ત્રીજી પ્રાર્થના છે. મહાભારત ગ્રંથની અંદર એક સરસ રૂપક છે કે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને એક વચન આપ્યું છે કે જ્યારે જ્યારે તું યાદ કરીશ, જ્યારે જ્યારે તું મુશ્કેલીમાં હશે ત્યારે હું આવીને ઉભો રહીશ. અને અર્જુન જ્યારે રાધા વેદ કરવા માટે પહોંચ્યા છે, એ રાજવાની વચ્ચે ઉભા છે, બે પગ રાખીને, પર રાધા છે જે પૂતળી ફરે છે, એની આંખ મીધવાની છે, નીચે પાણી છે, એની અંદર જ જોવાનું છે, એની પૂતળી પણ ફરે છે ચક્કર ચક્કર. એ દ્રશ્ય બરોબર જોઈ કેન્દ્રિત થઈ નીચે જોઈ અને બાણ છોડવાનું છે. અને એ વખતે આવા અઘરું કામ કરતી વખતે એક ભગવાન કૃષ્ણનું વચન યાદ કરે છે, પ્રભુ તમે પધારો. અને શ્રી કૃષ્ણ આવતા નથી. અર્જુનને મનમાં સંશય થાય છે કે પ્રભુ એનું વચન ભૂલી ગયા, વચન ભંગ થયો કે શું થયું. પરંતુ ત્યાં શ્રી કૃષ્ણ ભગવાન પાછળ એમની પરમ ચેતના ઊભી છે અને એ અર્જુનને સમજાવે છે. જ્યારે રાધાવેદ થઈ ગયો ત્યારે અર્જુન પૂછે છે કે પ્રભુ તમે ક્યાં હતા? મેં તમને આટલી પ્રાર્થના કરી મારા ઈષ્ટફળની પ્રાપ્તિ માટે, તમે ક્યાં છો? ત્યારે અર્જુન કહે છે, શ્રી કૃષ્ણ કહે છે કે અર્જુન હું તારી પાછળ જ ઊભો હતો. ત્યારે અર્જુન કહે છે પ્રભુ આપે મને શું મદદ કરી? ત્યારે શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે આ રાધાવેદ તો તારે તારા પુરુષાર્થથી કરવાનો હતો, નીચે તારે જ જોવાનું હતું, બાણ તારે જ છોડવાનું હતું, કેન્દ્રિત તારે જ થવાનું હતું. પરંતુ જ્યારે તું રાધાવેદ કરતો હોય ત્યારે કોઈ પવનનું વાવાઝોડું આવે નહીં, પવનની લહેરખી આવે નહીં, એટલું પાણી ડોળાઈ ન જાય, તારું દ્રશ્ય જોવાનું બંધ ન થઈ જાય, તને તારું લક્ષ્ય બરોબર દેખાય, એ કાળજી રાખી વાવાઝોડાને અટકાવીને, પવનની લહેરખીને અટકાવીને તારી પાછળ હું ઊભો હતો. તો આ રૂપક આપણે કહે છે કે પરમાત્મા આપણી સાથે છે, કૃપા રૂપે આપણો પુરુષાર્થ, એ બંનેનો જો શુભક સમન્વય થાય તો જે ઈષ્ટફળની પ્રાપ્તિ છે એ આપણને અવશ્ય થાય. મોક્ષ માર્ગમાં આવતી બધી મુશ્કેલીઓ દૂર થાય અને ત્યાં સુધી પહોંચી શકીએ. આ જય વિરાય સૂત્રની 3 પ્રાર્થના થઈ છે. સમય કદાચ ઓછો છે, બાકીની 10 પ્રાર્થનાઓ બાકી છે. કુલ 13 પ્રાર્થનાઓ સૂત્ર છે. હજુ એક નહીં 2 પ્રાર્થનાઓ લો. આપ એટલું સુંદર વાત કરી રહ્યા છો, પ્લીઝ કન્ટિન્યુ. તો આ છે ઈષ્ટફળની પ્રાપ્તિ. જો ઈષ્ટફળની પ્રાપ્તિ આપણને પ્રાપ્ત થાય, રસ્તાના અવરોધો દૂર થાય, આપણો પુરુષાર્થ બળે અને પરમાત્માની કૃપા બળે, તો જે મોક્ષ સુધી, આત્મકલ્યાણ સુધી, આત્માના શુદ્ધ સ્વરૂપને પામવા સુધી જે આપણે પહોંચવું છે એ આપણે જરૂર પહોંચી શકીએ. તો આપણી ત્રીજી પ્રાર્થના છે ઈષ્ટફળ સિદ્ધિ. અને એના પછીની પ્રાર્થના છે લોક વિરુદ્ધનો ત્યાગ.
લોક વિરુદ્ધનો ત્યાગ એટલે બહુ સુંદર સમજવા જેવો જૈન દર્શનનો પદાર્થ છે કે આપણે મનુષ્ય એ સામાજિક પ્રાણી છે, એ સમાજની નિરપેક્ષ જીવી શકતો નથી, એ રાષ્ટ્રની નિરપેક્ષ જીવી શકતો નથી. તો આપણે જ્યાં રહીએ છીએ, જે વ્યવસ્થાઓમાં રહીએ છીએ, એ વ્યવસ્થાઓથી વિરુદ્ધ કોઈ વર્તન ન કરીએ. એક સજ્જન વ્યક્તિને શોભે, એક સદગૃહસ્થને શોભે, એક સારા સાધકને શોભે એવું મારું વર્તન હો, અને લોકમાં જે ત્યાજ્ય ગણાયું છે, લોકમાં જે નિંદનીય ગણાયું છે, એવું કોઈ પણ વર્તન હું કરનારો ન થાઉં. એના કારણે બે ફાયદા થશે. એક, લોકમાં મારો કોઈ દુશ્મન ઉભો નહીં થાય, મારી લોકપ્રિયતા વધશે. દુશ્મન ઉભો નહીં થાય એટલે મારા સંઘર્ષોને અવરોધો કરશે, અને મારી લોકપ્રિયતા વધશે તો મારી અનુકૂળતાઓ વધશે, તો હું મારા સાધના માર્ગે સારી રીતે આગળ વધી શકીશ. લોક વિરુદ્ધનો ત્યાગ એને આધ્યાત્મિક અર્થને બદલે આપણે વ્યવહારના અર્થમાં, સ્થૂળ અર્થમાં જો સમજીએ, આપણે જે પરિવારમાં રહીએ છીએ, આપણે જે બિલ્ડિંગ કે સોસાયટીમાં રહીએ છીએ, આપણે જે શહેરમાં રહીએ છીએ, જે રાજ્યમાં રહીએ છીએ, જે વેપાર ઉદ્યોગ કરીએ છીએ, જે સંસ્થાઓમાં રહીએ છીએ, વહીવટ કરીએ છીએ, સેવા કરીએ છીએ, જે જુદી જુદી સંબંધો ધરાવીએ છીએ, એ બધાની વચ્ચે ક્યાંય પણ અનૌચિત્ય, જે ઔચિત્યનો ભંગ થતો હોય એવું વર્તન કરનારો ન થવું. હું મારી કાર કે સ્કૂટર લઈને કોઈ જાહેર સ્થળે પહોંચ્યો હું, તો એક સાવ સાદી ભાષામાં, હું પ્રાથમિક ભાષામાં વાત કરું તો મારું પાર્કિંગ એવું ના હોય કે જે બીજાના માટે નિંદાનું કે દ્વેષનું કારણ બને. તો આ એક, હું મારું સ્કૂટર કે કાર એક રાઈટ જગ્યાએ પાર્ક કરું છું, હું મારો દરવાજો એટલો ધીમેથી બંધ કરું છું કે મારા પાડોશીને એના કારણે ડિસ્ટર્બન્સ ના પહોંચે. હું એવું એક પણ વ્યસન ન સેવું કે લોકો મારી નિંદા કરે. હું રાજ્યની વિરુદ્ધ એવી એક પણ પ્રવૃત્તિ ન કરું કે જેથી મારા રાજ્યને હાનિ પહોંચે. જ્યાં ઊભો છું, જે સ્ટેજ ઉપર ઊભો છું, ત્યાં ઔચિત્યપૂર્ણ મારો વ્યવહાર હોય, અને લોકની વિરુદ્ધનું એક પણ વર્તન જે નિંદ્ય ગણાયું છે એવી વાત હું કરું નહીં, આચરું નહીં, એવી પરમાત્મા મારી તારી પાસે પ્રાર્થના છે. અને એના પછીની એ સૌથી અગત્યની પ્રાર્થના છે એ ગુરુજન પૂવા, ગુરુજનની પૂજા હું કરનારો થાઉં પરમાત્મા, આ મારી પ્રાર્થના છે. ગુરુજનની પૂજા એટલે અહીંયા કોઈ આધ્યાત્મિક ગુરુની વાત નથી કરી, તો હજી પાછળ આવે છે સ્વગુરુ જોગો, સદગુરુનો યોગ મને પ્રાપ્ત થવો. અહીંયા ગુરુજનની પૂજાનો અર્થ લલિત વિસ્તરા ગ્રંથની અંદર હરિભદ્ર સુરી મહારાજાએ કર્યો છે કે ગુરુજન એટલે વડીલજન, અને વડીલજન એટલે આપણા માતા પિતા, આપણા પરિવારના વડીલો, એમની પૂજા કરનારો થાઉં, એમની હું સેવા કરનારો થાઉં. તો ધર્મની શરૂઆત ઔચિત્યથી, ફરજથી અને કર્તવ્યના પાલનથી થાય. અધ્યાત્મ યાત્રાની શરૂઆત આ જગતમાં કૃતજ્ઞતા ગુણ, ઉપકારનો બદલો વાળવા સતત પ્રયત્નશીલ રહેવું, એ આધ્યાત્મિક જગતનો સૌથી પહેલો ગુણ છે. અને એની શરૂઆત આ ગુરુજનની પૂજા અર્થાત માતા પિતા અને વડીલોની સેવા કરવા દ્વારા શરૂઆત થાય છે. આ જગતમાં સૌથી વધુ જો કોઈ ઉપકારી હોય આપણા માટે તો એ માતા પિતા. જો માતા પિતા ન હોત તો આ પૃથ્વી પર આપણો જન્મ જ ન થયો હોત. જો માતા પિતા ન હોત તો જન્મ થયા પછી આપણો સારો ઉછેર ન થયો હોત. જો માતા પિતાના ઉપકારો ન હોત તો એમને આપણને સારું શિક્ષણ, સારા સંસ્કારો, સારી સંપત્તિ, સારું સંસ્કરણ આપણને આપ્યું ન હોત. જો આ માતા પિતા ન હોત તો આપણો આ સર્વાંગી વિકાસ ન હોત. તો એવા લૌકિક અને લોકોત્તર રીતે મહા ઉપકારી એવા માતા પિતાની સેવા, એમની પ્રત્યેની આપણી ફરજોનું પાલન કરનારો હું બનું, એ પરમાત્મા પાસે આપણી જય વિરાગ સૂત્રની અંદર પ્રાર્થના છે. પ્રસિદ્ધ પ્રવચનકાર પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ, જેનું નામ કોઈએ નહીં સાંભળ્યું એવું નહીં બન્યું હોય, એ એમના પ્રવચનોમાં હંમેશા કહેતા કે જે પરમાત્માની પ્રતિમા રૂપે જે ભગવાન છે એ મંદિરોમાં બિરાજમાન છે, પરંતુ આપણા ઘરમાં જે બિરાજમાન છે માતા પિતા, એ આપણા પહેલા ભગવાન અને ભગવતી છે. એમની સેવા છોડી અને પરમાત્માની સેવા કરતા પહેલા આપણે માતા પિતાની સેવાની શરૂઆત કરીએ. પરમાત્મા મહાવીર દેવના જીવન ચરિત્ર જે કલ્પસૂત્રમાં આપણે સાંભળીએ તો ત્યાંથી પણ આપણને એક મેસેજ મળે કે જ્યારે પરમાત્માનો જીવ માતા કૃષ્ણના ગર્ભમાં આવ્યો છે, અને ગર્ભની અંદર આ પ્રભુ મહાવીરનો જીવ એવું વિચારે છે કે 9 માસ સુધી માતા મને ગર્ભ રૂપે ધારણ કરશે, હું હલનચલન કરું, એના ભારથી, અમારી હલનચલનથી મારો હાથ અને પગ માતાને વાગે, કેટલું દુઃખ અને પીડા થતી હશે મારી માતાને. તો આ માતા પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈને, માતા પ્રત્યેની કૃતજ્ઞતા ભાવથી પ્રેરાઈને
પ્રભુ મહાવીરનો આત્મા ગર્ભની અંદર પોતાનું હલનચલન સ્થિર કરી દે છે. જૈન પરંપરા પ્રમાણે મતિ, શ્રુત અને અવધિ ત્રણ જ્ઞાન પરમાત્મા જીવને હોય છે, આ પ્રજ્ઞા હોય છે. એટલે પ્રભુનો જીવ પોતાનું હલનચલન બંધ કરી દે છે કે માતાને મારાથી કોઈ પીડા ન પહોંચે, માતાને મારાથી કોઈ દુઃખ ન પહોંચે. કરવા ગયા જે સીધું થઈ ગયું છે ઊંધું. ગર્ભનું હલનચલન બંધ થયું એટલે માતા ત્રિશલા વિચારે છે કે શું મારો ગર્ભ મરી ગયો, શું મારા ગર્ભનું હરણ થઈ ગયું, હવે મને બાળકની પ્રાપ્તિ નહીં થાય. શોકમાં ગરકાવ થઈ જાય છે, અત્યંત વ્યાકુળ બની જાય છે. અને પરમાત્મા પોતાના જ્ઞાનથી ફરી જુએ છે કે ઓ, હું તો કરવા ગયો શીરો ને થઈ ગઈ થૂલી. કેવું થયું? આ માતાને સુખ આપવાનો મેં પ્રયત્ન કર્યો, પરંતુ મારું આચરણ તો માતાના દુઃખનું નિમિત્ત બન્યું. તરત હલનચલન શરૂ કરે છે અને માતાને ફરીથી અત્યંત સુખનો, પ્રસન્નતાનો અનુભવ થાય છે કે નહીં, મારો ગર્ભ તો જીવતો છે. અને હવે પરમાત્મા વિચારે છે કે હજી તો મારો જન્મ થયો નથી અને આ મારી વાલસોઈ માતા મારા પ્રત્યે આટલો પ્રેમ અને લાગણી રાખે છે અને આટલી દુઃખી થઈ જાય છે. અને હું જન્મ પછી જ્યારે આ માતા પિતાનું એટલું મોહનીય કર્મ અને રાગ છે મારા માટે, તો એની હાજરીમાં જો હું દીક્ષા લઈ લઈશ તો એના આઘાતથી કદાચ એનું મૃત્યુ થઈ જશે અને એટલું દુઃખ પહોંચશે. એટલે પરમાત્મા મહાવીરનો જીવ વર્તમાન કાળ સાપેક્ષ આપણને બધાને એક એવો જાણે મેસેજ આપવા માંગતા હતા. એ રીતે એમને ત્યાં નિયમ ધારણ કર્યો છે કે જ્યાં સુધી મારા માતા પિતા હયાત હશે, અર્થાત જીવિત હશે, ત્યાં સુધી સંન્યાસના માર્ગે નહીં જાઉં, ત્યાં સુધી હું દીક્ષા નહીં લઉં. અને પરમાત્માએ એનું પૂરેપૂરું પાલન કર્યું છે. જ્યારે એમના માતા પિતાનો સ્વર્ગવાસ થયો એના પછી એમને દીક્ષા ધારણ કરી છે. તો માતા પિતાની ઉચિત સેવા દ્વારા આ અધ્યાત્મ યાત્રાની શરૂઆત થાય છે. અહીંયા બધી અધ્યાત્મની જ માગણીઓ મૂકી છે પ્રભુ પાસે. એ માગણી અહીંયા મૂકી છે કે ગુરુજનની પૂજા. વર્તમાન કાળની આપણી જે સમાજ વ્યવસ્થા છે, આપણી જે શહેર વ્યવસ્થા છે, ટૂંકા ફ્લેટો, સતત અર્થ માટે દોડતા રહેવાની જીવન અર્થ વ્યવસ્થા, એની વચ્ચે સમયનો અભાવ, સ્વાર્થીપણું, સંબંધોમાં આવી ગયેલી સંકુચિતતા, એ બધાના કારણે વર્તમાન યુગમાં જો સૌથી વધુ પરિવારમાં જો કોઈ પીડિત હોય તો એ માતા અને પિતા છે. વર્તમાનમાં કદાચ અપેક્ષાએ વૃદ્ધાશ્રમો જે રીતે વધી રહ્યા છે, આપણો જાણીતો ગુજરાતનો કવિ અનિલ ચાવડા એમ કહે છે કે માતા બાળક માટે હૃદયમાં હર્ષ રાખે છે, માતા બાળક માટે હૃદયમાં હર્ષ રાખે છે, પરંતુ એ દીકરો માતા માટે અલગથી નર્સ રાખે છે. માતાની સેવા કરવાનો જ્યારે અવસર ઉભો થાય એ નર્સને સોંપી દે છે, એક રૂમ આપી દે છે, બંને ટાઈમ માતા પિતાને ખાવા અને પીવાની સામગ્રી મળી જાય છે, દવા મળી જાય છે. પરંતુ માતા પિતાની આંગળી પકડીને એને મંદિરે લઈ જવાનો ભાવ, એને સદવાંચન કે સારું સંગીત સંભળાવવાનો ભાવ, એની જોડે સમય ગાળવાનો ભાવ, જે મા બાપે આપણને આંગળી પકડીને ચાલતા કર્યા, એ મા બાપની કાળચક્ર જ્યારે એક રિવર્સ ફરી રહ્યું છે, ત્યારે એમની આંગળી પકડીને આપણે ચલાવવાની જ્યારે ફરજ છે, ત્યારે ફરજમાં જ્યારે આપણે ઉના ઉતરીએ ત્યારે ગમે તેટલી ધર્મ ક્રિયાઓ કરતા હોઈએ, પરંતુ સાચા ધર્મની શરૂઆત ત્યાં થતી નથી, એવું શાસ્ત્રકાર ભગવંતો કહે છે. ભદ્રેશભાઈએ બહુ સરસ લાગણી વાત શરૂઆતમાં કરી કે મારા ગયા પ્રવચન માળામાં મારા માતૃશ્રી હાજર હતા અને બાજુમાં બેસીને જ આ પ્રવચન માળા સાંભળતા હતા. ખરેખર આ પ્રાર્થના આવતા મને પણ મારી માતાનું સ્મરણ થાય છે, જેમનો 7 થી 8 મહિના પહેલા જેમનો સ્વર્ગવાસ થયો. એ જો આજે હયાત હોત તો એ પણ મારી બાજુમાં બેસીને આવી રીતે અનેક વાર્તાલાપો એમને સાંભળ્યા છે. ઓછું સંભળાઈને એમ કે દીકરા અવાજ મોટો કર, આટલો જ અવાજ આવશે મોબાઈલમાં, મારે સાંભળવું છે. તો આ પુણ્ય પ્રાર્થના પરમાત્માની સમક્ષ યાદ કરીને મારા આજના સ્વાધ્યાયનું જે કંઈ પણ પુણ્ય છે એ મારો આપણો સ્વાધ્યાય હું મારી માતૃશ્રીને અર્પણ કરી અને આ 4 પ્રાર્થના આપણે અલ્પવિરામ આપીએ છીએ. અને ફરી પાછા ભદ્રેશભાઈની આંગળી પકડીને ક્યારેક અવસર મળશે તો આપણે નરેશભાઈ બાકીની પ્રાર્થનાઓ વિશે બોલવાનો પ્રયત્ન કરીશું. વિતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાવ્યું હોય તમે ઈચ્છા આપજો. ખૂબ સુંદર સર, ખૂબ ખૂબ સરસ. ભદ્રેશભાઈ. ખૂબ સરસ અને ખૂબ વિચારતા કરી મૂકે એવું એક સરસ મજાનું પ્રવચન શ્રેણિકભાઈ આપે આપ્યું. અને શ્રેણિકભાઈ અમારા સુરતના, એટલે સુરતના અમે દર વર્ષે 1-2
વિશિષ્ટ વિદ્વાનોને લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. 2 વર્ષથી શ્રેણિકભાઈ રહી જતા હતા, આ વર્ષે પકડાઈ ગયા છે અને મને લાગે છે ખરેખર એ આપણા બધાનું સદભાગ્ય છે. શ્રેણિકભાઈ, જે બાકી રહ્યું છે તે પાછું આપણે ફરીથી પૂરું કરીશું અને મને લાગે છે ત્યાં સુધી આપણી પાસે થોડો સમય ઓછો છે. બીજા વક્તા આપણી પાસે હાજર છે. એક તમારી આગળ હું બહુ જ સનિષ્ઠતાથી આજે વાત કરું, તમને નવાઈ લાગશે કે આ પર્યુષણ વ્યાખ્યાન માળામાં 16 વિદ્વાનોને, પ્રબુદ્ધ વિદ્વાનોને લાવવાનું કામ કેટલું અઘરું છે. 2 દિવસ પહેલા બિપિનભાઈ ડોશી કે જે આજે ખરેખર આવવાના હતા, તેમનો ફોન આવ્યો કે ભદ્રેશભાઈ, મારું ઓપરેશન છે બનતા સુધીનું અને હું બહારગામ છું, તો તમને હું આ એક વિશાલભાઈનો નંબર મોકલું છું, એમને તમને ઠીક લાગે તો તમે એમને કહેજો, નહીં તો તમને અનુકૂળ લાગે તે બીજાને કહેજો. હવે આ વાત મારા અતિ બિઝી શેડ્યુલમાં અત્યારે પર્યુષણ વ્યાખ્યાન માળાની એક મિનિટ લોકોના એમાં પ્રેસ ને પ્રેસ મીડિયાની સાથેની વાતોમાં નીકળી જતો હોય છે, ત્યારે ધ્યાન બહાર નીકળી ગઈ. અને હમણાં 1 કલાક પહેલા જ ખ્યાલ આવ્યો કે બિપિનભાઈ ડોશી તો છે નહીં, ફ્લાયર એમનું બની ગયું છે ને બિપિનભાઈ ડોશી નથી. અને મને ખ્યાલ આવ્યો કે એમને પેલા વિશાલ મહેતા નું મોકલ્યું છે કે જે વોટર ઉપર એક સાયન્ટિફિક રિસર્ચ ઉપર આખું પ્રવચન આપવા માંગે છે અને પોતાનું પ્રેઝન્ટેશન કરવાના છે. એમને હું કોન્ટેક્ટ કરું અને મેં એમનો કોન્ટેક્ટ કર્યો અને ઇટ ઇઝ સો સરપ્રાઇઝિંગ એન્ડ સો પ્લેઝન્ટ કે એમણે તરત જ સ્વીકાર્યું અને તેઓ 1 જ કલાકમાં આપણી વચ્ચે હાજર થઈ ગયા છે. એવા વિશાલભાઈને હું આવકારું છું, એમનું અભિવાદન કરું છું. બોરીવલીમાંથી તેઓ અત્યારે આપણી સાથે જોડાયા છે અને નરેશભાઈને કહીશ કે એમનો ટૂંક પરિચય આપી અને આપણે તરત જ શરૂ કરીએ, કારણ કે ઇટ ઇઝ ઓલરેડી 9:51. શ્રેણિકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખરેખર આપે બહુ જ સ્વસ્થતાથી, ખાસ તો આપની સ્વસ્થતા મને સ્પર્શી ગઈ, બહુ જ સ્વસ્થતાથી અને બહુ જ ઊંડાણથી આપે આ જય વિરાય સૂત્ર વિશે વાત કરી.